હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે હેલો આલ્કેન હેલો એરિનનું રિવિઝન કરવાનું છે. પેટર્ન ઓલમોસ્ટ સેમ છે. આખા ચેપ્ટરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપરેશન મેથડ, આયુપેક નોમેનક્લેચર આવશે. આયુપેક નોમેનક્લેચરની અંદર પણ એની પહેલા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. પછી એનું ક્લાસિફિકેશન ઇન શોર્ટ આવશે, ક્લાસિફિકેશન ઓફ હેલો આલ્કેન એન્ડ હેલો એરિન. તો એ ક્લાસિફિકેશન 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એલાઇલ હેલાઇડ છે, એરાઇલ હેલાઇડ છે, બેન્ઝાઇલિક હેલાઇડ છે, તો એ રીતનું ક્લાસિફિકેશન છે એ આવશે. વિનાઇલ હેલાઇડ છે. પછી પ્રિપરેશન મેથડ્સ ઓફ હેલો આલ્કેન એન્ડ હેલો એરિન. એનાથી નેક્સ્ટ લઈએ તો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ હેલો આલ્કેન હેલો એરિન, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ હેલો આલ્કેન હેલો એરિન, અને લાસ્ટમાં કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ હેલો એરિન્સ, એટલે આપણે અહીંયા ક્લોરોબેન્ઝીન. આ રીતનું ઓવરઓલ ચેપ્ટર છે, એની અંદર આટલી મેટર ડિસ્કસ કરેલી છે. એટલે આ લાર્જલી આ રીતે કહી શકાય. પછી ધીમે ધીમે આપણે ડિટેલમાં જઈએ તો ઓવરઓલ હું તમને શોર્ટમાં ચેપ્ટરનો વ્યૂ આપું તો એવું કહી શકાય કે આ ચેપ્ટરની અંદર જો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય તો એ SN1 એન્ડ SN2 રિએક્શન છે. અને સેકન્ડ થિંગ કે આ ચેપ્ટરની અંદર E1 E2 એલિમિનેશન રિએક્શન છે. તો આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે જે આની અંદર ડિસ્કસ કરેલી છે, જે આપણને આલ્કોહોલ, ફિનોલ, ઇથરની અંદર પણ યુઝફુલ થશે. એટલે ત્યાં પણ SN1 SN2 આવશે અને ઓનવર્ડ્સ છે એ ક્યાંક ને ક્યાંક એનો યુઝ છે એ આવતો રહેશે. એટલે આ ચેપ્ટરનું આપણે રિવિઝન કરીએ ત્યારે મેઇન મારો પર્પઝ જે રહેશે એ SN1 અને SN2 રિએક્શન અને E1 E2 રિએક્શન છે એ તમને હું પ્રોપર વેમાં એક્સપ્લેન કરું, એના ઉપર ફોકસ મારું વધારે રહેશે. અને પછી એના રિલેટેડ આપણે ક્વેશ્ચન્સ છે એ કરીશું. એમાં ખાસ કરીને કેટલાક જે લેવા જેવા PYQs છે એ બધા લીધા છે, જેમાં થોડીક પ્રોબ્લેમ આવી શકતી હોય અથવા તો કોઈ ટ્રિકી ક્વેશ્ચન્સ જેને કહેવાય એવા ક્વેશ્ચન હોય એ લીધેલા છે. એટલે અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ તો મેં કહ્યું એમ પહેલા SN1 SN2 થી સ્ટાર્ટ કરીશ. એટલે આ ચેપ્ટરની અંદર પ્રિપરેશન મેથડ્સ ઓફ હેલો આલ્કેન્સ છે, તો એ અલગ અલગ જે કઈ રિએક્શન્સ છે, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવાય કે હાઇડ્રોકાર્બન આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવાય ને એ બધી કોમન મેથડ્સ છે. એના વિશે હું ડિસ્કશન નથી કરતો. એ તમે તમારી રીતે ખાલી રિએક્શન્સ છે એ રીડ કરી લેશો તો પણ એનો આઈડિયા આવી જશે. મેઇન કન્સેપ્ટ વાળી જે વાત છે એ હું અહીંયા આગળ તમારી જોડે ડિસ્કસ કરીશ. એટલે આવા અમુક પોઈન્ટ્સ મેં તમને કહી દીધા, એટલે એ તમારે મોડ્યુલમાંથી જોઈ લેવાના. બરાબર છે? ફિઝિકલ પ્રોપર્ટીઝ છે તો એક વખત રીડ કરી લેવાની. બરાબર? એની અંદર સોલ્યુબિલિટી આવે, દ્રાવ્યતા આવે, એની અંદર બોઇલિંગ પોઈન્ટ આવે, ઉત્કલન બિંદુ આવે. તો આ બેની મોટા ભાગે વાત બધી જગ્યાએ કરેલી હોય, બધા ચેપ્ટર્સમાં ફિઝિકલ પ્રોપર્ટીઝમાં. તો એ બે અહીંયા કદાચ એક એક્સ્ટ્રા વાત છે એ ડેન્સિટી એટલે ઘનતાની કરેલી છે, તો એ જોઈ લેવાનું. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા SN રિએક્શન. SN રિએક્શન એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સબસ્ટિટ્યુશન નું મીનિંગ આપણે બરાબર સમજવાનું. સબસ્ટિટ્યુશન ધેટ મીન્સ સબસ્ટિટ્યુટ. ક્રિકેટમાં હોય ને ખેલાડી સબસ્ટિટ્યુટ આવે ગ્રાઉન્ડ ઉપર. ક્યારે? તો કે ગ્રાઉન્ડ ઉપરનો કોઈ ખેલાડી છે, કોઈ પ્લેયર ઇન્જર્ડ થાય ને એ બહાર જશે ને એના પ્લેસ ઉપર બીજો ખેલાડી આવે ત્યારે આપણે એને સબસ્ટિટ્યુટ ખેલાડી રમે છે એમ કહીએ. એમ અહીંયા સબસ્ટિટ્યુશન ધેટ મીન્સ any atom or group is removed and on that place any other group or atom is entered, and this kind of reaction is known as substitution reaction. Nucleophilic substitution reaction, that means in the RDS step, slow step, rate determining step. Slow step is a rate determining step. બરાબર? ધીમો તબક્કો વેગ નિર્ણાયક કહેવાય. તો સ્લો સ્ટેપની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરે છે, એટલા માટે આ રિએક્શન છે અને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન.
તો આ પણ એક મેટર ક્લિયર રહેવી જોઈએ. આની અંદર ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે એ એક સબસ્ટ્રેટ છે કે જેના ઉપર એટેક થવાનો છે, બરાબર. ન્યુક્લિયોફાઇલ છે, તો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે કે વીક ન્યુક્લિયોફાઇલ છે, એટલે ન્યુક્લિયોફાઇલ. અને થર્ડ જે છે એ સોલ્વન્ટ છે, બરાબર. કઈ ટાઈપનું સોલ્વન્ટ લ્યો છો તો એ પ્રમાણે સોલ્વેન્ટમાં યાદ રાખો, આ પણ બહુ બધા મિસ્ટેક કરતા હોય છે. ઘણી વખત એવી રીતના સોલ્વન્ટને લઈ અને આપણે ટાઈપ ઓફ રિએક્શન પૂછી હોય કે વેધર ઇટ ઇઝ SN1 ઓર SN2, અને ત્યાં આપણે ભૂલ કરી દઈએ. તો solvent is used to fasten the reaction. રિએક્શન ને ફાસ્ટ બનાવવા માટે એનો યુઝ કરવામાં આવે છે. એનાથી ટાઈપ ઓફ રિએક્શન ચેન્જ નહીં થઈ જાય. SN1 રિએક્શન થતી હોય એની જગ્યાએ SN2 ન થઈ જાય, SN2 ને બદલે SN1 ન થઈ જાય, બરાબર. આ ધ્યાનમાં રાખવું પડે આપણે કે સોલ્વન્ટ જે છે, સોલ્વન્ટ તો જસ્ટ રિએક્શન ને ઈઝી બનાવે, ફાસ્ટ બનાવે. એના કારણે SN1 નો થાય કે SN2 નો થાય. અને આપણે રેગ્યુલર જે લેક્ચરની અંદર વાત કરી છે ત્યારે એ વાત ડિટેલમાં કરેલી છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે આપણે. સબસ્ટ્રેટ એટલે અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ, તો આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે, એ પ્રમાણે એના ઉપર ટાઈપ ઓફ રિએક્શન છે એના ઉપરથી ડિસાઇડ થશે. ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ છે કે વીક છે એના ઉપરથી ટાઈપ ઓફ રિએક્શન છે એ ડિસાઇડ થાય છે. ફર્સ્ટ આપણે વાત કરીએ રિએક્શનની, તો ધેટ ઇઝ SN1 રિએક્શન ઓફ R bond X. તો આ SN1 રિએક્શન ધેટ મીન્સ unimolecular nucleophilic substitution reaction, that is of first order. SN1 1 એટલા માટે છે કે રિએક્શન છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહેવાય. અહીંયા આગળ 3 ડિગ્રી કાર્બન આપેલો છે, તો 3 ડિગ્રી કાર્બન R1 R2 R3 અને બોન્ડ X છે. SN1 રિએક્શન છે એની અંદર ફર્સ્ટ સ્ટેપમાં હેલોજન છે એ બોન્ડ બ્રેક કરીને કાર્બોકેટાયન ફોર્મ કરશે. આ જે કાર્બોકેટાયન ફોર્મ થાય, ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં જ્યારે પણ કાર્બોકેટાયન ફોર્મ થાય, that means rearrangement is possible. એમાં રીઅરેન્જમેન્ટ થઈ શકે. રીઅરેન્જમેન્ટ is not a necessary condition. આવશ્યક શરત નથી થઈ જતી કાંઈ. જે કાર્બોકેટાયન ફોર્મ થતો હોય એના કરતા મોર સ્ટેબલ કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ થી, એટલે હાઇડ્રાઇડ શિફ્ટ લઈ લો, ફિનાઇલ શિફ્ટ લઈ લો, મિથાઇલ ઇથાઇલ, એ શિફ્ટિંગ થી મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો જ રીઅરેન્જમેન્ટ થશે. અહીંયા રીઅરેન્જમેન્ટ થાય. કાર્બોકેટાયન ઉપર પછી ન્યુક્લિયોફાઇલ એટેક કરે. હવે કાર્બોકેટાયન ધેટ મીન્સ એમ્પ્ટી ઓર્બિટલ, બરાબર. તો ન્યુક્લિયોફાઇલ કેન એટેક ફ્રોમ બોથ સાઇડ, above and below. So there are two types of compounds can be formed if this carbon is chiral. Chiral carbon હશે, અસમ કાર્બન જેને કહીએ છીએ, કિરાલ કાર્બન જેને કહીએ છીએ, એ કિરાલ કાર્બન હોય તો ન્યુક્લિયોફાઇલ છે એ બે જુદી જુદી રીતે બોન્ડ ફોર્મ કરી શકે. તો આપણને બે ટાઈપની પ્રોડક્ટ મળે. એક કહેવાય ઇન્વર્ઝન. ઇન્વર્ઝન નો મીનિંગ સમજીએ. વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન નો મીનિંગ શું થાય? હેલોજન જે બાજુએ બોન્ડિંગમાં છે એની ઓપોઝિટ સાઈડમાંથી ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરે. હેલોજન જે બાજુએ આવેલો છે એનાથી વિરુદ્ધ દિશામાંથી ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરશે. તો એ જે છે એ શું થઈ ગયું? ઇન્વર્ઝન થઈ ગયું. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિટેન્શન? રિટેન્શન નો મિનિંગ શું થાય? તો કે ભાઈ રિટેન્શન જે છે એ રિટેન્શન નો મિનિંગ થાય કે જે રિમૂવિંગ ગ્રુપ છે રિલીઝ થયું, X- દૂર થયો, તો
તો એ X માઇનસ જે છે કે જે રિમૂવ થયો એ જે ડિરેક્શનમાંથી બોન્ડ ફોર્મ એને કરેલું હોય એ જ ડિરેક્શનમાંથી ન્યુક્લિયોફાઇલ બોન્ડ ફોર્મ કરે, ધેટ ઇઝ રિટેન્શન. આપણે ગુજરાતીમાં ધારણ લખ્યું છે. તો ધારણ એટલે જે બાજુએથી સમૂહ દૂર થાય છે એ જ બાજુએથી નવો સમૂહ દાખલ થાય તો એ ધારણ કહેવાય. બરાબર? એટલે એક ઇન્વર્ઝન આવે, એક રિટેન્શન આવે. બે પ્રકારની પ્રોડક્ટ મળતી હોય તો આપણે એને શું કહી શકીએ? રેસિમિક મિક્સચર કહેવાય. બરાબર છે? આના કી પોઈન્ટ્સ લઈ લઈએ. તો હવે કી પોઈન્ટ્સની કઈ એટલી જરૂર નથી. Concentration of nucleophile does not affect nucleophile. કેન્દ્રાનુરાગીની સાંદ્રતા અસર નહીં કરે. Nucleophile attacks in fast step from front and back both side. બરાબર? બંને બાજુએથી એ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરી શકે છે અને એના કારણે રેસિમિક મિક્સચર મળે છે. જો ફોલોઝ ફર્સ્ટ ઓર્ડર કાઇનેટિક્સ, એનું કાઇનેટિક્સ ની રીતે લઈએ તો રિએક્શન છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કહેવાય. બરાબર? ગુજરાતીમાં કહીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. આ રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ આર બોન્ડ એક્સ. પ્રક્રિયાનો વેગ છે એ માત્ર આર બોન્ડ એક્સ ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. n ઇઝ ઇક્વલ ટુ 1, m ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા m ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલારિટી ઇઝ ઇક્વલ ટુ 1. આણ્વિકતા 1 છે. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં રેસિમાઇઝેશન થાય, રેસિમીકરણ થાય એટલે રેસિમિક મિક્સચર છે એ આપણને એઝ એ પ્રોડક્ટ મળે. જો એનું ગ્રાફ લેવામાં આવે તો આવો ગ્રાફ મળશે કે આર બોન્ડ એક્સ છે એની એનર્જી અહીંયા ક્યાંક છે, જ્યારે રિએક્શન કર ન્યુક્લિયોફાઇલ છે એની સાથે બોન્ડ બનાવવા માટે નજીક આવશે તો એની એનર્જી છે એ ઇન્ક્રીઝ થતી જશે અને એક સર્ટેન લેવલે આર બોન્ડ એક્સ છે એ આર બોન્ડ એક્સ બોન્ડ બ્રેક થવાનું સ્ટાર્ટ થાય, ધેટ ઇઝ ટ્રાન્ઝિશન સ્ટેટ 1. આર બોન્ડ એક્સ બોન્ડ બ્રેક થઈ જાય અને અહીંયા આર પ્લસ ફોર્મ થાય, ધેટ ઇઝ ઇન્ટરમીડિયેટ. એ મધ્યવર્તી થઈ ગયો અને પછી આ ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ 2 મળે અને પછી એ બોન્ડ ફોર્મ થાય એટલે એનર્જી રિલીઝ થાય. બોન્ડ બ્રેક કરવા માટે એનર્જી આપવી પડે એટલે એનર્જી એની ઇન્ક્રીઝ થાય. બોન્ડ ફોર્મ થશે ત્યારે એનર્જી રિલીઝ થાય, મુક્ત થાય ઉર્જા, તો એની એનર્જી ઘટતી જશે, ડિક્રીઝ થશે એનર્જી અને સર્ટેન લેવલે કોન્સ્ટન્ટ થઈ જશે. એ જે કાંઈ છે આર બોન્ડ એક્સ ની જે એનર્જી હતી એની કમ્પેરિઝનમાં લેસ એનર્જી વાળો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થયો એટલે કે મોર સ્ટેબલ, વધુ સ્થાયી નિપજ બની, ઓછી ઉર્જા વાળી. તો આ મોર સ્ટેબલ કમ્પાઉન્ડ ફોર્મ થાય છે અને એક્સ માઇનસ કમ્પ્લીટલી રિમૂવ થઈ ગયો, રિલીઝ થઈ ગયો. બરાબર? તો આ એનો ગ્રાફ થઈ ગયો. નોર્મલી એવું કહી શકાય કે જેટલા એના ઇન્ટરમીડિયેટર્સ બનતા હશે +1 પીક મળશે. તો આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. ભલે JEE ની અંદર વધારે આવે પણ આ રીતનું હોય. હવે એક જ ઇન્ટરમીડિયેટ છે તો પીક 2 મળે. ઇન્ટરમીડિયેટ 2 થતા હોય, રીઅરેન્જમેન્ટ થતી હોય તો થાય ને, તો પીક એના કરતા વધારે. ડાયલ્યુટ NaOH. અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે વીક ન્યુક્લિયોફાઇલ જોઈએ. બરાબર? આ રિએક્શન માટે ઇમ્પોર્ટન્ટ કન્ડિશનની અંદર બે વસ્તુઓ આવે. કાર્બોકેટાયન છે ઇઝીલી ફોર્મ થવો જોઈએ, સ્ટેબલ બનવો જોઈએ અને ન્યુક્લિયોફાઇલ છે એ વીક હોવો જોઈએ. બરાબર? નિર્બળ કેન્દ્રાનુરાગી જોઈએ. બરાબર? અને કાર્બોકેટાયન બને એ સ્થાયી બનવો જોઈએ જેટલો બને એટલો. અહીંયા એક એક્ઝામ્પલ આપી દીધું આપણને કે CH3CH2CH3Br છે તો અહીંયા આગળ ડાયલ્યુટ NaOH. ડાયલ્યુટ NaOH આવે એટલે વીક ન્યુક્લિયોફાઇલ થઈ ગયો, OH માઇનસ. બરાબર? અને NaOH ડાયલ્યુટ છે એટલે એની અંદર H2O હોવાનું. તો SN1 રિએક્શન છે એ પોલાર પ્રોટિક સોલ્વેન્ટની પ્રેઝન્સમાં રિએક્શન ઇઝીલી કરે છે. તો એનું રીઝન એ છે કે એક તો
એ બોન્ડ બ્રેક કરવામાં હેલ્પફુલ થાય, EPS ફોર એક્ઝામ્પલ H2O. અને બીજું કે જે કાર્બોકેટાયન ફોર્મ થશે એને સ્ટેબિલિટી આપશે. H2O પોલાર છે હાઈલી, તો જે હાઈલી પોલાર હશે એ પોઝિટિવ ચાર્જ હશે, કાર્બોકેટાયન એને સ્ટેબિલિટી આપશે. પછી અહીંયા આગળ 1 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો તો રીઅરેન્જમેન્ટ થાય, એટલે કે આ H માઇનસ આ બાજુ શિફ્ટ થાય, તો પ્લસ ચાર્જ આના ઉપર આવી ગયો અને અહીંયા H માઇનસ શિફ્ટ થઈ ગયો તો CH3. નાવ ઇટ ઇઝ 3 ડિગ્રી કાર્બોકેટાયન. એટલે આપણે એવું કીધું કે આમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. પછી ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે અને એ સ્ટેપ છે એ ફાસ્ટ હોય, તો એ રીતે CH3 થ્રાઇસ COH આમ બને છે. જો અહીંયા આગળ આપણે શું જોયું, રીઅરેન્જમેન્ટ થાય છે ને, એટલે ઇન્ટરમીડિયેટ 1 અને ઇન્ટરમીડિયેટ 2. તો તમે જુઓ કે અહીંયા આગળ પીક 3 મળ્યા, એટલે મેં તમને સિમ્પલ કીધું કે જેટલા ઇન્ટરમીડિયેટ હોય એના +1 પીક મળે. ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ SN1. કયા કયા પરિબળો છે કે જે SN1 ની રિએક્શનને અસર કરશે, એના વેગને. ડિગ્રી ઓફ R બોન્ડ X, તો 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી, તો આ જે છે એમાં, અને CH3X છે એમાં, તો કે there is no SN1 in CH3 bond X. બરોબર. પછી બીજું છે બીટા બ્રાન્ચિંગ. આ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એટલા માટે કે જેમ મોર સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થાય એમ રિએક્શન ઇઝીલી થાય. કારણ કે C બોન્ડ X બોન્ડ બ્રેક ક્યારે થશે, જે બોન્ડ બ્રેક થવાથી જે નવી સ્પીસી પ્રોડ્યુસ થતી હોય એ સ્ટેબલ બનવી જોઈએ, તો બોન્ડ ઇઝીલી બ્રેક થઈ શકે. એટલા માટે 3 ડિગ્રી વાળો ઇઝીલી રિએક્શન આપશે, કારણ કે 3 ડિગ્રી કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય. એટલે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી આવું થશે. બરાબર છે. ત્યાર પછી C બોન્ડ X હોય તો અહીંયા બીટા બ્રાન્ચિંગ, મીન્સ કે અહીંયા આગળ હેલાઇડ છે એ બધા 1 ડિગ્રી જ છે. જુઓ હેલાઇડ કેવા છે, 1 ડિગ્રી છે. તો ડિફરન્સ શું આવે, ડિફરન્સ એ રીતે આવશે કે અહીંયા આગળ આ જે CH2 બોન્ડ X છે તો CH3, તો આ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ કાર્બન આલ્ફા, એનો એડજસન્ટ કાર્બન શું થઈ જાય, બીટા. આ આલ્ફા, આ બીટા. તો બીટા કાર્બન ઉપર શું મળે છે આપણને, બ્રાન્ચ મળે છે. બરાબર. એટલે બીટા કાર્બન ઉપર આપણને બ્રાન્ચ છે એ જોવા મળે છે. તો જેમ બીટા બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થતું જશે એમ અહીંયા આગળ રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. બરાબર છે. અને થર્ડ ફેક્ટર છે એ તો કે ભાઈ કાર્બોકેટાયન જે ફોર્મ થાય એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, જે સ્ટેબિલિટી આવે એ સ્ટેબિલિટી રેઝોનન્સ થી આવતી હોય તો મોર સ્ટેબલ કાર્બોકેટાયન થઈ ગયો. તો જેમ સ્ટેબિલિટી આવશે એમ રિએક્શન ઈઝી થતી જશે. બરાબર. તો અહીંયા ડબલ બોન્ડેડ કાર્બન ઉપર હેલોજન છે તો હેલોજન રિલીઝ થવાથી ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, બટ ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ. ખૂબ અસ્થાયી કહેવાય. બરાબર છે. હાઈલી અનસ્ટેબલ કીધું એટલે શું આવ્યું, તો આ અનસ્ટેબલ થઈ જશે. તો આ અસ્થાયી થઈ જાય. કેમ, તો કે ડબલ બોન્ડ વાળો કાર્બન છે એ તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, એના ઉપર પોઝિટિવ ચાર્જ લેસ સ્ટેબલ કહેવાય. એવું જ ફિનાઇલ છે, X માઇનસ નીકળી જાય તો ફિનાઇલ ઉપર પ્લસ આવે, ફિનાઇલ ઉપર પ્લસ પણ અનસ્ટેબલ કહેવાય. અને અહીંયાથી તો આ બ્રિજ હેડ કાર્બન થઈ ગયો, તો બ્રિજ હેડ કાર્બન ઉપર પ્લસ ચાર્જ પોસિબલ જ નથી. જ્યારે બ્રિજ હેડ કાર્બનની વચ્ચે કોઈ કાર્બન આવેલો હોય તો બ્રિજ હેડ કાર્બન ઉપર કાર્બોકેટાયન પોસિબલ નથી. બોન્ડ એંગલ સ્ટ્રેઇટ. બરાબર છે. તો આ થર્ડ પોઈન્ટ થયો. પછી કાંઈ આપણે બધી રિપીટ નથી કરતા. આવા તો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન છે. તો
Ag પ્લસ આયન છે તો ઇટ કેટેલાઇઝ SN1 રિએક્શન. તો R બોન્ડ X છે એની Ag પ્લસ ની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો શું થશે તો કે ભાઈ હેલોજન છે આને બોન્ડ ઇલેક્ટ્રોન પેર આપશે કોને Ag પ્લસ ને એટલે R બોન્ડ X બોન્ડ Ag હેલોજને લોન પેર આપી એટલે એના ઉપર પ્લસ આવ્યું. હવે હેલોજન ઉપર પ્લસ આવે એટલે ઇલેક્ટ્રોન પેર ને એટ્રેક્ટ કરી અને લઈ જશે તો R પ્લસ બન્યો અને AgX ના પ્રેસિપિટેટ્સ મળશે. ફોર એક્ઝામ્પલ CH3CH3Br એક્વિયસ AgNO3 આમાં આ વસ્તુ જોવા જેવી છે કે એક્વિયસ AgNO3 માં મેઇન રોલ જે Ag પ્લસ નો છે એ આ Br માઇનસ ને રિલીઝ કરાવવાનો છે એટલે એ શું બનાવશે AgBr આમ બનશે બરોબર. એટલે કાર્બોકેટાયન બન્યો Br માઇનસ રિલીઝ થાય તો અને પછી AgNO3 છે એક્વિયસ છે એનો મીનિંગ એવો થાય કે એમાં H2O છે એ લાર્જ એમાઉન્ટમાં છે તો H2O જે છે એ H2O નો ઇલેક્ટ્રોન પેર એ આ કાર્બન ઉપર જોડાશે CH3CH CH3OH આમ થઈ ગયું CH3CH CH3OH. વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1 તમે તમને અગાઉ કહી દીધું એવું વીક ન્યુક્લિયોફાઇલ જે હશે એ SN1 રિએક્શનની ફેવર કરશે. તો વીક ન્યુક્લિયોફાઇલમાં જરા થોડીક એમાં જોઈ લઈએ એક તો નોર્મલી H2O જે છે તો એનો ઓક્સિજન છે એ લોન પેર આપે તો એ વીક ન્યુક્લિયોફાઇલ થયો બરાબર. પછી ડાયલ્યુટ NaOH કે KOH આવું લખ્યું હોય તો એ વીક ન્યુક્લિયોફાઇલ તરીકે OH માઇનસ કહેવાય. પછી R બોન્ડ NH2 લઈ લો કે R બોન્ડ R2NH કહી દઉં 2 ડિગ્રી એમાઇન કે R3N કહી દઉં સોરી R3N. તો આ બધા વીક ન્યુક્લિયોફાઇલ થયા અને કોઈ મેટલ સાથે નેગેટિવ ચાર્જડ આયન આવતો હોય તો મેટલ સાથે જ્યારે પણ આવે ત્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ગણાય કારણ કે પ્યોરલી નેગેટિવ ચાર્જડ આયન બનશે. તો જ્યારે ન્યુક્લિયોફાઇલ પર પ્યોરલી નેગેટિવ આયન ચાર્જ આવતો હોય તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ થઈ જશે બરાબર પ્રબળ કેન્દ્રાનુરાગી થઈ જશે. તો R બોન્ડ X માઇનસ રિલીઝ કરાવે R બોન્ડ પછી ન્યુક્લિયોફાઇલ છે એ જોડાશે. હા એ પહેલા SN1 માટે એક વાત કરી લઈએ કે પ્રેક્ટિકલી થિયોરેટિકલી આપણે શું કહીએ છીએ કે રેસિમિક મિક્સચર બનવું જોઈએ 50-50% જ્યારે પ્રેક્ટિકલ ડેટા એવું શો કરે છે કે ઇન્વર્ઝન પ્રોડક્ટ છે એ રિટેન્શન પ્રોડક્ટ કરતા વધારે હોય. તો અહીંયા આગળ ઇન્વર્ઝન એટલે જેમાં વ્યુત્ક્રમણ કહીએ કે જે લિવિંગ ગ્રુપ હોય એ જે ડિરેક્શનમાં હોય એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાંથી કોઈ નવો બોન્ડ ફોર્મ થાય તો ઇન્વર્ઝન થયું કહેવાય અને જે બાજુએ લિવિંગ ગ્રુપ હોય એ જ બાજુએથી નવો કોઈ ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય તો એ રિટેન્શન થયું. Solvolysis reaction. So solvolysis reaction SN1 reaction in which solvent itself nucleophile. When solvent is itself nucleophile એટલે રિએક્શન શું કીધી સોલ્વોલિસિસ. એટલે અહીંયા CH3-CBr છે તો Br માઇનસ છે એ રિલીઝ થાય એટલે 3 ડિગ્રી કાર્બો કેટાયન બને. આ જે 3 ડિગ્રી કાર્બોકેટાયન બને એ 3 ડિગ્રી કાર્બોકેટાયન H2O સાથે રિએક્શન કરીને માઇનસ H પ્લસ થાય તો OH આવે. હવે જો CH3-COH છે તો કઈ આમાં કઈ રેસિમિક મિક્સચર ન બને. જેમાં કાયરલ કાર્બન હોય તો રેસિમિક મિક્સચર બને. R બોન્ડ OH છે તો આ ઓક્સિજન ઉપરનું લોન પેર છે આને આપશે બરોબર એટલે CH3-COR માઇનસ H પ્લસ થઈ જશે. CH3COOH એસિટોલિસિસ
તો અહીંયા આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપરથી કાર્બોકેટાઇન ને ઇલેક્ટ્રોન પેર દો એટલે -H+ થાય. અહીંયા શું આવશે -H+, તો OCOCH3 થઈ જાય, એસ્ટર બની જાય. બરાબર, આમાં OR આવે તો ઈથર બનશે. બરાબર છે. બધી SN1 રિએક્શન થઈ ગઈ. મિથેનોલ સાથેની રિએક્શન કીધી છે. તો મિથેનોલ સાથેની રિએક્શનમાં શું થાય તો કે ભાઈ પહેલા Cl- રિમૂવ થાય તો અહીંયા ચાર્જ કયો આવશે? પ્લસ આવશે. અને અહીંયા પ્લસ આવશે તો એ તો 1 ડિગ્રી કાર્બોકેટાઇન થયો ને, તો મોર સ્ટેબલ કાર્બોકેટાઇન કેવી રીતના બનશે? મિથાઇલ શિફ્ટ કરવાથી. એટલે આ મિથાઇલ શિફ્ટ થઈ ગયો એટલે પ્લસ ચાર્જ અહીંયા આવી ગયો. આમ થઈ જશે. બરોબર. અને પછી તો કે હવે શું થશે? કાર્બોકેટાઇન આવ્યો તો CH3OH છે, અહીંથી ઓક્સિજન આના ઉપર એટેક કરીને જોડાય, -H+ થાય. CH3 આમ થઈ જશે. ખ્યાલ આવ્યો છે હવે? તો અહીંયા આગળ આવશે I- પહેલા રિલીઝ થશે. ખબર કેમ પડે તો કે આ જે છે એ 1 ડિગ્રી છે પણ બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ છે અને અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ વીક છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય તો એની ઉપર નેગેટિવ ચાર્જ પ્યોરલી હોય, અથવા તો શું હોય મેટલ સાથે બોન્ડિંગમાં હોય. તો નેચરલી મેટલ છે એ હાઈલી પોઝિટિવ કહેવાય, એટલે એની સાથે જે પણ ગ્રુપ હશે એ નેગેટિવ થઈ જશે. તો અહીંયા પણ આગળ જોઈ ગયા હતા એમ આલ્કોહોલ છે તો OR જોડાશે. બરાબર. પાછો OR ક્યાં આવશે તો કે અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવ્યો પણ આની કરતા પોઝિટિવ ચાર્જ આના ઉપર મોર સ્ટેબલ કહેવાય, કારણ કે અહીંયા બાજુમાં CH3 આવે, 4 હાઇડ્રોજન છે, આ બાજુ પ્લસ ચાર્જ આવશે તો 3+2 થઈ જશે ને, એટલે રીઅરેન્જમેન્ટ થશે. અહીંયા પ્લસ આવશે અને પછી એના ઉપર OCH3 આવશે. બરાબર. H2O ની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે. ફર્સ્ટ સ્ટેપ Br- રિલીઝ થાય, કાર્બોકેટાયન બનાવશે. કાર્બોકેટાયન છે એ આ રીતે આવશે. બરાબર. એટલે 6 મેમ્બર્ડ રિંગ છે એ બની જાય આ રીતે. રિંગ એક્સપાન્શન RE. અને પછી H2O છે એ અહીંયા જોડાશે એટલે અલ્ટિમેટલી અહીંયા OH આવશે. H2O ઓક્સિજન લોન પેર આપે, જોડાય, -H+ થાય એ રીતે. H2O અહીંયા આગળ જોવા જાવ તો આ શું થઈ ગયું? Cl- રિમૂવ થાય તો આના ઉપર પ્લસ આવ્યો, આ H ફિનાઇલ CH3. હવે H2O નો ઓક્સિજન છે એ અહીંયા જોડાશે તો અહીંયા એની પાસે એમ્પ્ટી ઓર્બિટલ થઈ ગઈ. બે સાઈડ થી જોડાઈ શકે, એક આ બાજુથી ને એક આ બાજુથી. ઓપોઝિટ સાઈડ માંથી જોડાય, પ્રોડક્ટ છે એ મેજર હોય એટલે અહીંયા આ H, અહીંયા Cl, ફિનાઇલ ને CH3 અને પ્લસ શું આવે તો હવે Cl જે બાજુથી હોય, શું આવવું જોઈએ? OH. હવે ઓપોઝિટ ડિરેક્શન માંથી OH જોડાયું, એક સેમ ડિરેક્શન માંથી જોડાય એટલે અહીંયા OH આવે. લિવિંગ ગ્રુપ તરીકે તો કોણ છે? Cl. તો આ જે મળ્યું એ શું મળ્યું? રેસિમિક મિક્સચર મળ્યું. શું મળશે? રેસિમિક મિક્સચર. Br- રિલીઝ થશે
Br માઇનસ જો રિલીઝ થશે તો અહીંયા કાર્બોકેટાયન બનાવશે H ફિનાઇલ મિથાઇલ H અને ફિનાઇલ તો OCH3 છે એ બે રીતે આવે એક આ બાજુથી ને એક એની ઓપોઝિટ સાઈડમાંથી બરાબર એવું જ આમાં થશે હેલોજન એક્સચેન્જ રિએક્શન SN1 રિએક્શન પછી એક તો SN2 રિએક્શન આવે એટલે અહીંયા SN2 રિએક્શન છે એ પહેલા સમજી લઈએ આપણે SN2 રિએક્શન ની અંદર SN2 રિએક્શન છે તો SN2 રિએક્શન એ પહેલા કરતા ડિફરન્ટ હોય ઓપોઝિટ કહી શકો તમે પહેલાની અંદર શું થતું હતું હેલોજન છે SN1 ની અંદર શું થાય હેલોજન છે એ રિલીઝ થાય પહેલા કાર્બોકેટાયન ફોર્મ થાય કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ પોસિબલ છે પછી વીક ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે એ SN1 થઈ બરાબર હવે SN2 ની વાત કરતા હોઈએ તો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોય બીજા નંબરમાં કે બોન્ડ જે નવો ફોર્મ થશે એ લિવિંગ ગ્રુપની પ્રેઝન્સમાં જ બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જાય બરાબર એટલે અહીંયા આગળ જો જોઈએ તો CH3 બોન્ડ X લઈએ અને પ્લસ ન્યુક્લિયોફાઇલ અને આ વખતે જે ન્યુક્લિયોફાઇલ છે એ કેવો છે સ્ટ્રોંગ છે સ્ટ્રોંગ નો મીનિંગ શું કરશું પ્યોરલી પોઝિટિવ ચાર્જ આવતો હશે પ્યોરલી નેગેટિવ ચાર્જ હોય અને એ જે નેગેટિવ ચાર્જ છે એવો હોય કે જે બહુ ઝડપથી બીજાને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરવું હોય તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલની પ્રેઝન્સમાં રિએક્શન થાય ત્યારે શું થશે તો કે ભાઈ CH3 બોન્ડ X જે છે એ આ રીતે CH3 ઓરિજિનલ જે છે એ આમ હોય તો ન્યુક્લિયોફાઇલ છે એ હેલોજન જે બાજુએ છે એની ઓપોઝિટ સાઈડમાંથી બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ કરે ખ્યાલ આવે છે આમ તો આની હારે બોન્ડ થી જોડાયેલો છે પણ ખાનગીમાં પાછો બીજા હારે થોડો પ્રેમ કરે છે બરાબર હવે આ ન્યુક્લિયોફાઇલ જેમ નજીક આવે અને એની સાથે એટ્રેક્શન વધતું જાય એટલે ઘરમાં ડખા વધે શું થાય આ બે વચ્ચે ઝઘડા વધશે C બોન્ડ X વચ્ચે બરાબર તો આ જે C કાર્બન છે એ ન્યુક્લિયોફાઇલ સાથે બોન્ડ ફોર્મ ક્યારે કરી શકે અહીંથી હેલોજન રિલીઝ થાય તો એટલે હેલોજન સાથેનો બોન્ડ એનો વીક થતો જશે અને એ રીતે અહીંયા C બોન્ડ H બોન્ડ ન્યુક્લિયોફાઇલ અને શું આવશે હેલોજન છે આમ આવી જશે ન્યુક્લિયોફાઇલ બરાબર અને જે હાઇડ્રોજન વેજ બોન્ડ ઉપર હતો એ ડેશ બોન્ડ ઉપર આવી જશે બધા હાઇડ્રોજન જ રાખ્યા છે પણ આ રીતે થશે ઇન શોર્ટ ઓપોઝિટ ડિરેક્શન માંથી બોન્ડ ફોર્મેશન થાય SN2 રિએક્શન ની અંદર ક્લિયર છે અને જો કોન્ફિગરેશન ચેન્જ થઈ જશે કિરાલ કાર્બન હશે તો બીજા નંબરમાં જુઓ કાઇનેટિક્સ ની રીતે તો ન્યુક્લિયોફાઇલ છે એનું કોન્સન્ટ્રેશન અને CH3R બોન્ડ X બંનેનું કોન્સન્ટ્રેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે રિએક્શન માટે એટલે સેકન્ડ ઓર્ડર રિએક્શન છે
એટલે SN2 કહીએ છીએ. મોલેક્યુલારિટી પણ એની 2 આવશે અને આ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે રિએક્શન છે. ક્લિયર છે આ વાત? તો અહીંયા આ SN2 રિએક્શન ની અંદર અફેક્ટિંગ ફેક્ટર્સ ની વાત કરીએ તો એક તો આ CH3 બોન્ડ X હોય તો એ ફાસ્ટ રિએક્શન આપે, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. બરાબર. બીજું એ જુઓ કે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ અને લિવિંગ ગ્રુપ બંને એટ અ ટાઈમ પ્રેઝન્ટ હશે તો એ સમયે નેગેટિવ ચાર્જ છે એ સેન્ટ્રલ કાર્બન ઉપર ઇન્ક્રીઝ થતો ગયો. નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થયેલો હોય એટલે આ એવી રિએક્શન થાય કે જો -I કે -M ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય. પહેલામાં કાર્બોકેટાયન ફોર્મ થતો હતો એટલે +I કે +M ની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય. અહીંયા આગળ આઈધર -I કે -M ની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય. બરાબર છે? અહીંયા આગળ એવું કહી શકાય કે 3 ડિગ્રી there is no SN2. SN1 માં યાદ કરો મિથાઇલ હેલાઇડ CH3X છે એ SN1 ન આપે, એમ અહીંયા 3 ડિગ્રી છે એ SN2 ન આપે. બરાબર છે? આઈ હોપ આટલું ક્લિયર છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ની મેં તમને ડેફિનેશન અથવા સમજૂતી આપી દીધી. બરાબર. સોડિયમ કે પોટેશિયમ ની જોડે હશે KSH NaCN આવું હોય ત્યારે એનો મીનિંગ શું થયો? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. એટલે હવે આપણે આના ઉપર આવીએ કે આ જે રિએક્શન છે તો જુઓ તો NaI તો NaI શું શો કરે છે? તો કે ભાઈ NaI નો મીનિંગ એમ થયો કે સ્ટ્રોંગ -I થઈ ગયો, Na+1 જ હોવાનો તો I-1. I-1 જ્યારે એટેક કરતો હોય તો નેચરલી R બોન્ડ X નો હેલોજન જે બાજુએ બોન્ડિંગમાં હશે એનાથી ઓપોઝિટ સાઈડમાંથી બોન્ડ ફોર્મ કરશે. R બોન્ડ I માં I જે બાજુ હશે એનાથી વિરુદ્ધ દિશામાંથી હેલોજન જોડાશે. સોરી, X ની વિરુદ્ધ દિશામાંથી I જોડાશે. બરાબર. એટલે અહીંયા એક એક્ઝામ્પલ સરસ મજાનું આપ્યું છે આપણને કે આ જો તમારે શું કરવું છે? રિએક્ટન્ટ આપી દીધો તમને ફિનાઇલ આ CHClD. તો જો આ રીતે હોય અને પ્રોડક્ટ જે જોઈએ છે એમાં SH તો કે હેલોજન રિમૂવિંગ, કયું ગ્રુપ રિમૂવ થશે? હેલોજન. એ લિવિંગ ગ્રુપ છે તો લિવિંગ ગ્રુપ જે સાઈડમાં છે એ જ સાઈડમાં SH જોઈએ છે. તો શું કરવું? તો કે SH જોઈએ એના માટે તો તમે KSH લઈ શકો. પોટેશિયમ થાયોલ, SH એટલે OH હોય તો આલ્કોહોલ હોય તો SH હોય તો થાયો આલ્કોહોલ કહેવાય. તો શું કરવું? તો એના માટેનો બેસ્ટ રસ્તો એ થાય કે તમે પહેલા NaI સાથે રિએક્શન કરાવી દો. શું કરો? જુઓ, NaI સાથે રિએક્શન કરો એટલે આ કઈ રિએક્શન થઈ ગઈ? SN2 રિએક્શન માટે યાદ રાખો કે પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ જોવે, એની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય એમ કહેવાનો મતલબ છે. તો આ પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ થઈ ગયા. I- છે તો એ I- Cl ની ઓપોઝિટ ડિરેક્શનમાંથી બોન્ડ ફોર્મ કરશે. ફિનાઇલ C બોન્ડ I બોન્ડ D અને અહીંયા H આમ થઈ ગયું. હવે KSH સાથે રિએક્શન કરાવો એટલે SH- થઈ ગયો. ASH- તો કે I ની ઓપોઝિટમાંથી બોન્ડ ફોર્મ કરશે એટલે હવે આ બાજુથી બોન્ડ બનાવશે. 2 ટાઈમ ઇન્વર્ઝન મીન્સ રિટેન્શન. હલો, 2 વખત વ્યુત્ક્રમણ કરો એટલે ઇક્વલ ટુ શું થઈ જાય? ધારણ. એ પ્રમાણેની પ્રોડક્ટ મળે. બરાબર છે? તો આ જે રિએક્શન હતી એને ફિન્કલસ્ટેઇન રિએક્શન કહેવાય કે જેમાં R બોન્ડ X ના X તરીકે Cl કે Br હોય અને એની NaI સાથે રિએક્શન કરાવો અને R બોન્ડ I બને એ જે રિએક્શન છે એને ફિન્કલસ્ટેઇન રિએક્શન કહેવાય.
અને સ્વાર્ટ્ઝ રિએક્શન કોને કહેવાય તો કે AgF છે, Hg2F2 છે, SbF3 છે, આવા જે મેટલ ફ્લોરાઇડ છે કમ્પાઉન્ડ્સ, બરાબર, તો ધાત્વીય ફ્લોરાઇડ એવો ગુજરાતી શબ્દ છે, તો એ એની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો SN1 થાય છે. થોડી વાર પહેલા આપણે જોયું કે Ag+ છે એ R બોન્ડ X ના સાથે રિએક્શન કરીને R+ બનાવશે, બરાબર, એટલે R+ ઉપર આ F- છે એ જોડાશે તો R બોન્ડ F જે બને છે એ રિએક્શનને શું કહીએ છીએ? સ્વાર્ટ્ઝ રિએક્શન. SN2 રિએક્શન ઓફ આલ્કોહોલ, તો આલ્કોહોલની અંદર તમે યાદ રાખો મિથેનોલ, ઇથેનોલ, N પ્રોપાઇલ આલ્કોહોલ ને N બ્યુટાઇલ આલ્કોહોલ SN2 આપે. રિમેનિંગ ઓલ આલ્કોહોલ્સ ગીવ SN1. હેલો 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 હેલો, ગુડ મોર્નિંગ, જાગતા રહેજો. શું કહેવા માંગે છે? નોર્મલી આલ્કોહોલ કમ્પાઉન્ડ્સ છે તો એમાંથી OH ને રિલીઝ કરો એટલે કાર્બોકેટાયન ફોર્મ સરળ ઇઝીલી થઈ શકે. તો કયા આલ્કોહોલ SN2 આપે છે? તો કે ભાઈ માત્ર 1 ડિગ્રી એમાંય 4 કાર્બન સુધીના, 1 ડિગ્રી અને અપ ટુ 4 કાર્બન. એ N બ્યુટાઇલ આલ્કોહોલ, N પ્રોપાઇલ આલ્કોહોલ, ઇથેનોલ, મિથેનોલ આ બધા SN2 આપે. બાકીના બધા જ આલ્કોહોલ છે એ SN1 આપશે. ક્લિયર છે આ વાત? ઓકે, હવે જુઓ તો PX3 સાથેની રિએક્શન આલ્કોહોલની, એટલે હવે આલ્કોહોલમાં આ રિએક્શન ન ભણવી પડે એ જોજો પાછા. તો 3 મોલ ઓફ R બોન્ડ OH પ્લસ PX3 શું મળશે? 3 મોલ ઓફ R બોન્ડ X પ્લસ H3PO3. R બોન્ડ OH પ્લસ PX5, R બોન્ડ X પ્લસ POX3 પ્લસ HX. બરોબર? જો આ રીતનું મિકેનિઝમ છે. R બોન્ડ OH છે ઓક્સિજન ઉપરનું લોન પેર, ફોસ્ફરસ પાસે એમ્પ્ટી d ઓર્બિટલ હોય એટલે એમ્પ્ટી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે એટલે અહીંથી X- રિલીઝ થશે અને આ બે વચ્ચે બોન્ડ બનશે. ક્યાં? ઓક્સિજન અને ફોસ્ફરસ વચ્ચે. એટલે R બોન્ડ OH પ્લસ બોન્ડ PX2, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો એટલે અનસ્ટેબલ કહેવાય. તો આ જે X- આ PX3 હતું જે એમાંથી X- જે રિલીઝ થયો એ X- R ઉપર એટેક કરશે એટલે R બોન્ડ X બનાવશે અને પ્લસ PX2OH બનાવશે. PCl5 લઈ લો તો PCl5 ને બ્રેક કરીને આ રીતે લખેલું છે PCl4 બોન્ડ Cl. તો અહીંયા આગળ અગેન સેમ રિએક્શન આની જેવી જ, એટલે ઓક્સિજન ઉપરથી લોન પેર ફોસ્ફરસ ને મળે, બરાબર, એટલે Cl- રિલીઝ થાય. આ Cl- આ R બોન્ડ OH પ્લસ બોન્ડ PCl4 ઉપર એટેક કરીને જોડાશે એટલે R બોન્ડ Cl પ્લસ OH બોન્ડ PCl3 શું થશે? POCl પ્લસ HCl. આ બે રિએક્શન છે એ SN2 હતી. SN2 એટલે ઇન્વર્ઝન થાય. હવે જે રિએક્શન આવે છે વિથ SOCl2, તો SOCl2 ની જો પિરિડીનની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય તો એ રિએક્શનમાં ઇન્વર્ઝન થાય. આ જે રિએક્શન છે એને ડાર્ઝન્સ હેલોજિનેશન કહેવામાં આવે છે, બરાબર, SOCl2 સાથે. પણ R બોન્ડ OH ની SOCl2 સાથે માત્ર ઈથરની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો R બોન્ડ Cl બને અને એમાં મિકેનિઝમ SNI છે એટલે કે ધારણ, રિટેન્શન થાય. મીન્સ કે OH ગ્રુપ જે ડિરેક્શનમાંથી બોન્ડ બનાવેલો હશે એ જ ડિરેક્શનમાં હેલોજન છે એ Cl છે એ એન્ટર થશે. ફિનાઇલ, કાર્બન, મિથાઇલ, H અને OH એટલે આ કાર્બન કિરાલ થઈ ગયો. SOCl2 સાથેની રિએક્શન ઈથર અને SNI ક્યારે થાય? અહીંયા કોણ પ્રેઝન્ટ હશે? પિરિડીન.
તો પિરિડિનની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો SNI થશે, Cl આવી જશે. બરાબર. હવે કેટલીક વાત કરી લઈએ આપણે, હજુ આખું કમ્પ્લીટ ન થયું કહેવાય. તો આની અંદર રિએક્શન્સ છે એ શું બાકી રહે, તો કે ભાઈ હેલોએરિન કમ્પાઉન્ડ્સ લઈ લઈએ. તો હેલોએરિન કમ્પાઉન્ડ્સ છે એની પ્રિપરેશન મેથડ્સ એક તો આવે. તો જનરલી તો બેન્ઝીન છે એનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરી નાખો FeCl3 ની પ્રેઝન્સમાં કે Fe ની પ્રેઝન્સમાં, એટલે Cl પ્લસ ઇલેક્ટ્રોફાઇલ બને, બેન્ઝીન ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે. બરાબર. પણ ક્લોરોબેન્ઝીન જે હોય તો આ જે ક્લોરોબેન્ઝીન છે એની રિએક્શન, તો એરોમેટિક હેલાઇડ જનરલી SN1 કે SN2 નો આપે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઇઝ ડિફિકલ્ટ ઇન એરાઇલ હેલાઇડ. હલો, બરાબર. પણ એ SN2 રિએક્શન આપી શકે જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલની પ્રેઝન્સમાં ડ્રાસ્ટિક કન્ડિશનમાં જો એની રિએક્શન કરાવવામાં આવે, એટલે કે કોઈ કેટેલિસ્ટની પ્રેઝન્સ હોય, હાયર ટેમ્પરેચર અને પ્રેશર હોય તો રિએક્શન થાય. તો અહીંયા ક્લોરોબેન્ઝીન છે એની NaOH સાથે રિએક્શન, એટલે NaOH માંથી શું મળવાનું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ OH માઇનસ. સાથે સાથે 623 કેલ્વિન જેટલું હાયર ટેમ્પરેચર હોય, 300 એટમોસ્ફિયરિક પ્રેશર હોય, તો આ રિએક્શન છે એ થાય. Cl માઇનસ રિલીઝ થશે અને એના પ્લેસ ઉપર OH એન્ટર થશે. આમ થશે. બરાબર. હવે Cl માઇનસ ને રિલીઝ કરાવવા માટે જો કોઈ -M ગ્રુપ આવે તો -M ગ્રુપની પ્રેઝન્સમાં એક ગુડ લિવિંગ ગ્રુપ બને અને એના લીધે રિએક્શન ઇઝીલી થઈ શકે. એટલે આપણે આની અંદર એક નાઇટ્રો ગ્રુપ છે એ એન્ટર કરાવીએ. સપોઝ કે પેરા ઉપર આવ્યો, બરાબર, તો 443 કેલ્વિન ટેમ્પરેચર અને NaOH સાથે રિએક્શન કરાવીએ તો મળી જાય આપણને. તો અહીંયા ઉપરની જે કન્ડિશન હતી એની કરતા કન્ડિશન થોડીક હળવી થઈ ગઈ, ઈઝી થઈ ગઈ. બરાબર. અહીંયા આગળ OH અને અહીંયા NO2 as it is. એવી રીતે જો 2,4 ડાયનાઇટ્રો હોય તો 368 કેલ્વિન ટેમ્પરેચર ઉપર આ Cl માઇનસ રિમૂવ થઈને એના પ્લેસ ઉપર OH આવશે. પણ જો 2,4,6 ટ્રાઇનાઇટ્રો હોય, 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય તો આની રિએક્શન H2O ને સ્લાઇટલી હીટિંગ, વાર્મ H2O કીધું છે, બરાબર, સહેજ ગરમ પાણી, એની સાથે રિએક્શન કરાવીએ તો Cl માઇનસ રિમૂવ થઈને એના પ્લેસ ઉપર OH આવે. અહીંયા મેં કહેવા માંગે છે જે બેસ્ટ એ વાત સમજો કે બેન્ઝીન ઉપર હેલોજન છે તો રિએક્શન ઇઝીલી થતી નથી, એટલે અહીંયા આગળ તમારે હાયર ટેમ્પરેચર, હાયર પ્રેશર રાખેલું છે. પછી જેવો NO2 that means it shows -M ઇફેક્ટ. તો -M ઇફેક્ટ ના લીધે Cl માઇનસ ઇઝીલી રિલીઝ થઈ જશે. પોઝિટિવ ચાર્જ મોર પ્રોડ્યુસ કરે, રિએક્શન થાય છે SN2 થાય છે, બરાબર. પણ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક SN2 છે, સોરી ન્યુક્લિયોફિલિક SN2 છે. પણ આ જે રિએક્શન થાય તો એ -M ની પ્રેઝન્સમાં રિએક્શન કેવી થાય છે? ફાસ્ટ. SN2 માં -I કે -M ની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય. તો એ રીતે આવશે અહીંયા આગળ, બરાબર. એટલે ટેમ્પરેચર ડિક્રીઝ થતું જાય છે અને અહીંયા આગળ વાર્મ H2O થી પણ રિએક્શન પોસિબલ બને છે, બરાબર. હવે
નેક્સ્ટ જે વાત કરીએ એ આપણે કેટલાક ક્વેશ્ચનની વાત કરીએ, પણ ક્વેશ્ચનની વાત કરીએ એ પહેલા આપણે ટેબલ છે એ જોઈ લઈએ, આપણને ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે. એટલે એના ઉપરથી ન્યુક્લિયોફાઇલ છે એ કયો આવશે, ટાઈપ ઓફ રિએક્શન કઈ થશે, એનો એક આઈડિયા આવી જાય. એટલે એના માટે આપણે એ એક ટેબલ છે એ જોઈ લઈએ. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ની અંદર આ એક ટેબલ સમજી લઈએ કે જેની અંદર ન્યુક્લિયોફાઇલ્સ આપણને આપેલા છે. એટલે એ પ્રમાણે અહીંયા આગળ રિએક્શન જનરલ ફોર્મમાં આપી છે. પછી એ પ્રમાણે આપણે સમજવાનું કે આર એટલે મોસ્ટલી કોઈક આલ્કાઇલ ગ્રુપ હોય, તો એ આલ્કાઇલ ગ્રુપની સાથે જે પણ ગ્રુપ આપેલું છે તો એની એ પ્રમાણેની રિએક્શન છે એ થશે. અહીંયા રિએજન્ટ NaOH ઓર KOH, તો આ NaOH ઓર KOH લઈએ તો એની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ શું થઈ જાય, OH-. તો આમ નોર્મલી NaOH આપ્યો હોય તો એ OH- સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કહેવાય. પણ આ એક કેસમાં ધ્યાન રાખવાનું કે જો NaOH નું ડાયલ્યુટ સોલ્યુશન આપ્યું હોય તો ત્યાં વીક એને ન્યુક્લિયોફાઇલ ગણવાનો, કારણ કે ડાયલ્યુટ સોલ્યુશન હશે તો એની અંદર H2O છે એ લાર્જ એમાઉન્ટમાં હશે. સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ R બોન્ડ NU જે છે એની જગ્યાએ શું આવશે, OH-, એટલે R બોન્ડ OH બનાવશે. અને અહીંયા આગળ એ જુઓ કે તમને રિએક્ટન્ટ છે, સબસ્ટ્રેટ જેને કહીએ છીએ, એ R બોન્ડ X છે, તો X- છે એ આના વડે રિપ્લેસ થતા જશે, સબસ્ટિટ્યુટ થાય છે. તો R બોન્ડ X એની OH- ન્યુક્લિયોફાઇલ X- રિલીઝ થાય અને એના પ્લેસ ઉપર OH આવે તો R બોન્ડ OH. H2O સાથે પણ સેમ રિએક્શન આપે છે. મેં તમને અહીંયા કહ્યું કે ડાયલ્યુટ હોય તો વોટર મોલેક્યુલ્સ જ વધારે હશે એટલે SN1 રિએક્શન થશે, અધરવાઇઝ SN2 થાય. તો અહીંયા R બોન્ડ OH આલ્કોહોલ મળશે. R-ONA આ આપણે વધારે સારી રીતે આલ્કોહોલ ફિનોલ ઈથરની અંદર એ રિએક્શન છે એ કરીએ છીએ, પણ એ રિએક્શન છે SN1 SN2 પ્રમાણે થતી હોય તો અહીંયા R-ONA લ્યો તો R-ONA જે છે તો એમાં R-O- થઈ જશે. તો એ RX ઉપર એટેક કરશે તો ROR- ઈથર બનાવશે, બરાબર. અને અહીંયા આગળ R બોન્ડ X જે છે એ R બોન્ડ X એ કયો લેવાનો થાય, R પ્રાઇમરી ઓર સેકન્ડરી. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હોય એ ઈથર સારા આપે. સેકન્ડરી અને ટર્શરીમાં મોટા ભાગે એલિમિનેશન રિએક્શન થઈ અને આલ્કીન બનશે. તો ઈથર મળશે. NaI ઓર KI આપે, સોડિયમ કે પોટેશિયમની જોડે કંઈ પણ ગ્રુપ આવશે ત્યારે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ થઈ જશે. SN2 રિએક્શન, SN1 થાય, SN2 થાય, એ કાયરલ કાર્બન બનતો હોય ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે તો એની પોઝિશન છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. R બોન્ડ I બનશે. NH3 લઈ લ્યો, એમોનિયા, તો આ NH3 છે નાઇટ્રોજન ઉપરનું લોન પેર ડોનેટ કરશે અને R બોન્ડ NH2 H+ રિલીઝ થશે તો R બોન્ડ NH2 પ્રાઇમરી MI. તો આ જે રિએક્શન છે એ SN1 થશે, બધી જે નાઇટ્રોજન ઉપરથી લોન પેર ડોનેટ થઈને થતી હશે. R-NH2 હોય તો અહીંયા R-NH2 અને RX જે છે R બોન્ડ X, તો R બોન્ડ NH R- એમ થઈ જશે. R બોન્ડ R-NH2 પ્લસ R બોન્ડ X નાઇટ્રોજન છે આ બાજુથી આને આપશે, આ રિલીઝ થશે તો R-NH R- સેકન્ડરી એમાઇન થશે. R-NH બરાબર, તો RN R- R ટર્શરી એમાઇન થશે, 3 ડિગ્રી એમાઇન થાય. KCN લઈ લ્યો તો KCN K+ અને CN- છે તો CN- સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. R બોન્ડ X નો X- છે એ રિમૂવ થઈને પ્લેસ ઉપર CN-. હવે ધ્યાન એ રાખવાનું કે KCN હોય તો CN- એટલે C ટ્રિપલ બોન્ડ N અને કાર્બન પાસે આ ઇલેક્ટ્રોન પેર આ જે એટલે માઇનસ, તો આ માઇનસ છે ઇલેક્ટ્રોન પેર આપે છે ક્યાં, કાર્બન ઉપરનું. ક્યારે? એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે હોય ત્યારે.
અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે ક્યારે હશે? આઈધર સોડિયમ કે પોટેશિયમ પ્રેઝન્ટ હોય. મેટલની પ્રેઝન્સમાં Cn માઇનસ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, તો R બોન્ડ Cn મળશે, નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ, સાયનાઇડ કમ્પાઉન્ડ મળશે. અને જો AgCN હશે, હવે આ સમજવાનું, Ag બોન્ડ Cn, તો Ag બોન્ડ C ટ્રિપલ બોન્ડ N આમ છે, Ag બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. અને આ નાઇટ્રોજન ઉપરનું લોન પેર હવે ડોનેટ થશે, કારણ કે આ Ag અને C વચ્ચે કોવેલેન્ટ બોન્ડ છે. હવે એ પ્યોર આયોનિક ફોર્મમાં નથી, જોજો, બરાબર? તો અહીંથી આ R બોન્ડ X, આ ઇલેક્ટ્રોન પેર આને આપશે, આમ થશે, તો N સાથે બોન્ડ ફોર્મ થયો અને પછી Ag છે એ Ag પ્લસ રિલીઝ થશે, તો R બોન્ડ N ટ્રિપલ બોન્ડ C આમ બનશે, આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ ફોર્મ થશે. તો આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ ફોર્મ થતો હોય તો એ AgCN હશે તો આઇસોસાયનાઇડ મળશે, ને KCN કે NaCN હશે તો સાયનાઇડ મળશે. આ ધ્યાન રાખવાનું. તો સાયનાઇડ જે છે એ સાયનાઇડને શું કહેવાય, ઉભયદંતી, બાયડેન્ટ, એમ્બિડેન્ટ કહેવામાં આવે છે. તો એ એમ્બિડેન્ટ એટલા માટે કહેવામાં આવે કે Cn ના કાર્બન ઉપરથી બોન્ડ ફોર્મ થઈ શકે છે અને નાઇટ્રોજન ઉપરથી બોન્ડ ફોર્મ થઈ શકે છે. KNO2 અને AgNO2 માં પણ સેમ કેસ છે, બરાબર? KNO2 જે હોય એમાં K પ્લસ છે અને NO2 માઇનસ છે, તો NO2 માઇનસમાં N ડબલ બોન્ડ O માઇનસ આમ હોય, બરાબર? એટલે N ડબલ બોન્ડ O માઇનસ આમ છે. તો O માઇનસ છે એ આપવાનો છે R બોન્ડ X ને, આ અહીંયા આપશે, આ X માઇનસ નીકળી જશે, તો R બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O, આલ્કાઇલ નાઇટ્રાઇટ ફોર્મ થાય, SN2, બરાબર? પણ જો Ag બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O અને આની R બોન્ડ X સાથે રિએક્શન, તો અહીંનું જે લોન પેર છે એ આને આપશે, બરાબર? પહેલા X માઇનસ નીકળશે, તો R બોન્ડ NO2 થઈ ગયું, નાઇટ્રો આલ્કેન મળશે. તો ક્યારે નાઇટ્રો આલ્કેન મળશે, ક્યારે આલ્કાઇલ નાઇટ્રાઇટ મળશે, એ ઇમ્પોર્ટન્ટ છે. AgNO2, Ag બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O અને KNO2, K પ્લસ N ડબલ બોન્ડ O માઇનસ, NO2 માઇનસ, બરાબર? પણ ઓક્સિજન ઉપર ત્યાં માઇનસ ચાર્જ હોય, એ R ને આપે, ઇલેક્ટ્રોન પેર ને બોન્ડ ફોર્મ કરે, બરાબર? તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. R ડેશ C ડબલ O Ag, તો Ag પ્લસ હોય, R C ડબલ O માઇનસ હોય, તો આ R C ડબલ O માઇનસ છે ને અહીંયા R બોન્ડ X, R C ડબલ O માઇનસ આને આપશે ઇલેક્ટ્રોન પેર, અહીંથી X નીકળશે, R ડેશ C ડબલ O R એસ્ટર બનાવશે, બરાબર? LiAlH4 it generate H માઇનસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આપણે આ શીખી ગયા છીએ, મેં તમને આ રિએજન્ટ કરાવેલો છે, બરાબર? તો LiAlH4 H માઇનસ જનરેટ કરશે, તો R બોન્ડ X સાથે રિએક્શન થતી હશે તો R બોન્ડ H બનાવશે, હાઇડ્રોકાર્બન કે આલ્કેન બનાવશે. R ડેશ M પ્લસ અને R ડેશ માઇનસ હોય તો R બોન્ડ R ડેશ, બરાબર? આવું ક્યારે થાય? સોડિયમ સાથેની, બરાબર? R બોન્ડ X થી સોડિયમ સાથેની રિએક્શન થી R માઇનસ બનતો હોય, તો એ R માઇનસ કોઈ મેટલ સાથે હોય ત્યારે મેટલ પ્લસ હોય, તો R માઇનસ છે R ડેશ ને એટેક કરી અને R બોન્ડ R ડેશ બનાવે આલ્કેન. તો આ મેઇનલી જોવા જાવ તો રિએક્શન્સ છે બધી લાર્જલી આવી જાય ન્યુક્લિયોફાઇલ તરીકે. એટલે SN1 ને SN2 એ તમારે ડિસાઇડ કરવાનું કે ક્યાં થશે. ફોર એક્ઝામ્પલ NO2 માઇનસમાં ઓક્સિજન ઉપર પ્યોરલી માઇનસ ચાર્જ છે, તો પ્યોર માઇનસ ચાર્જ છે તો રિએક્શનની ટાઈપ કઈ થાય? SN2 થાય. પણ જો AgNO2 લ્યો તો એમાં લોન પેર ઉપરથી આવે છે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ થાય છે, તો અહીંયા આગળ કઈ રિએક્શન હોય? SN1. એમ જ્યાં પ્યોર માઇનસ ચાર્જ આવે છે તો SN2 થતી હોય, જ્યાં પ્યોર માઇનસ ચાર્જ નથી આવતું, મોસ્ટલી લોન પેર ઉપરથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ થઈને બોન્ડ ફોર્મ થાય છે, તો કાર્બોકેટાઇન પહેલા બન્યું હોય પછી થઈ હોય રિએક્શન, એટલે SN1 હોય. ઓકે.
સિમ્પલ રિએક્શન છે. વુડ્સ રિએક્શન તો આપણને ખબર છે કે R બોન્ડ X પ્લસ સોડિયમ એટલે R બોન્ડ R થાય, બરાબર છે. તો અહીંયા વુડ્સ ફિટિગ રિએક્શન લઈ લો. તો વુડ્સ ફિટિગ રિએક્શન ની અંદર એરાઇલ હેલાઇડ, જો ફિટિગ જ્યાં આવશે ત્યાં એરોમેટિક કમ્પાઉન્ડ આવશે. વુડ્સ આવશે તો એકલો વુડ્સ એટલે આલ્કાઇલ, આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ છે, R બોન્ડ R બનાવશે. વુડ્સ ફિટિગ રિએક્શન છે. ફિટિગ ક્યારે આવે? એરાઇલ હેલાઇડ હોય તો, બરોબર. તો એરાઇલ હેલાઇડ હોય તો ફિટિગ આવશે. એટલે અહીંયા એરાઇલ હેલાઇડ સોડિયમ પ્લસ R બોન્ડ X, તો એરાઇલ અને આલ્કાઇલ છે એ બોન્ડ ફોર્મ કરશે એટલે બેન્ઝીન ઉપર R. એટલે સપોઝ કે અહીંયા આગળ તમે એમ સમજો કે Br મૂકી દો, અહીંયા આગળ CH3Br લઈ લો. સોડિયમ ઈથરની પ્રેઝન્સમાં રિએક્શન કરો તો બેન્ઝીન ઉપર શું આવી જાય? CH3 પ્લસ NaBr. તો આ જે રિએક્શન છે એને શું કહેવામાં આવે છે? વુડ્સ ફિટિગ reaction. A mixture of an alkyl halide and aryl halide gives an alkyl arene when treated with sodium in dry ether and is called Woods Fittig reaction. અને Woods Fittig reaction કહેવાય કે જેમાં એક alkyl halide હોય અને બીજો aryl halide હોય, એનું મિક્સચર સોડિયમની પ્રેઝન્સમાં સોડિયમને ડાયઈથરમાં લેવાનો અને એ રિએક્શન કરાવવામાં આવે તો આપણને આલ્કાઇલ એરિન કમ્પાઉન્ડ છે એ મળશે. બીજું આવે ફિટિગ રિએક્શન. ફિટિગ રિએક્શન કોને કહેવાય? તો કે એરાઇલ હેલાઇડ્સ ઓલ્સો ગીવ એનાલોગસ કમ્પાઉન્ડ્સ વેન ટ્રીટેડ વિથ સોડિયમ ઇન ડ્રાય ઇથર. એટલે હવે કોઈ આલ્કાઇલ ગ્રુપ છે જ નહીં, તો શું કીધું? આલ્કાઇલ ગ્રુપ આવે તો વુડ્સ આવે. આ ટાઈપની રિએક્શનમાં સોડિયમ સાથે. એટલે વુડ્સ ફિટિગ ફિટિગ એમાં કન્ફ્યુઝન થતું હોય તોની વાત છે, બાકી કઈ પ્રશ્ન નથી. તો ફિટિગ રિએક્શન છે ઓનલી એરોમેટિક હેલાઇડ છે. તો એરોમેટિક હેલાઇડને સોડિયમ મેટલ સાથે રિએક્શન કરાવો ઈથરની પ્રેઝન્સમાં તો ડાયફિનાઇલ છે એ કમ્પાઉન્ડ મળશે. આલ્કાઇલ ગ્રુપ છે જ નહીં તો બે ફિનાઇલને જ એકબીજા સાથે જોડાવાનું થાય, બરાબર. ઉલેમાન રિએક્શન છે. તો ઉલેમાન રિએક્શન છે એ આગળની જે રિએક્શન આપણે વુડ્સ ખાલી ફિટિગ રિએક્શન જોઈએ એના જેવી જ થાય કે આમાંય ડાયફિનાઇલ મળે, આમાંય ડાયફિનાઇલ મળે. પણ ફેર એટલો છે કે આયોડોબેન્ઝીન લેવામાં આવે અને કોપરની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે સીલ્ડ ટ્યુબમાં. તો બંને ફિનાઇલ જોડાઈ જશે, કોપરની પ્રેઝન્સમાં થાય. કોપર છે એ આઈ સાથે બોન્ડ ફોર્મ કરીને CuI કોપર આયોડાઇડ બનાવશે. તો ક્યુપ્રસ આયોડાઇડ કહેવાય, Cu+1 હોય એમાં. હવે આપણે કેટલાક ક્વેશ્ચન્સ છે એ જોઈએ. હવે કેટલાક ક્વેશ્ચન્સ છે જેમાંથી PYQs હોય તો એ ટાઈપના જે કંઈ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ. તો મેજર પ્રોડક્ટ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન ઇઝ, તો રિએક્શન આપણને આપી દીધી છે. C6H5 છે, CH2 છે, CBr CH3 CH2 CH3, C2H5ONa અને C2H5OH. જ્યારે આ બેયનું મિક્સચર આપેલું હોય આલ્કોક્સાઇડ આયન અને આલ્કોહોલ, તો જનરલી એનો યુઝ છે એ એલિમિનેશન રિએક્શન માટે થાય. નંબર 1. નંબર 2, આપણે આગળ જોઈ ગયા કે જો સેકન્ડરી કે ટર્શરી હેલાઇડ હોય તો એ આલ્કીન આપશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરોબર. અહીંયા આગળ હેલાઇડ જોઈ લો તો 3 ડિગ્રી છે અને તમે આલ્કોક્સાઇડ આયન લીધો, RO- કહેવાય ને. તો RO- છે એ સેકન્ડરી કે ટર્શરી હેલાઇડ હશે તો એમાં શું કરશે? આલ્કીન બનાવશે. ખ્યાલ આવ્યો હવે? તો અહીંયા આગળ 1 ડિગ્રી હોત તો એમાં OC2H5 કે OCH3 કે જોડાઈ શકે, આ OR જોડાઈ શકે. અહીંયા આગળ હેલાઇડ 3 ડિગ્રી છે તો રિએક્શન એલિમિનેશન જ થાય. હવે એલિમિનેશન ક્યાંથી થાય? તો કે જે લેસ ક્રાઉડેડ સાઇડ હોય એમાંથી H+ ને રિમૂવ કરીને ત્યાં શું બનાવશે? ડબલ બોન્ડ, બરોબર. એટલે અહીંથી Br- રિમૂવ થશે, બરાબર. તો કાર્બોકેટાયન બની જશે. તો અહીંયા કાર્બોકેટાયન નહીં બનાવે કારણ કે સ્ટ્રોંગ બેઝ છે, બરાબર. તો E2 રિએક્શન થાય સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં.
એ પણ જોવાનું ને E1 E2 ક્યારે થશે એમ. E1 રિએક્શન છે એ વીક બેઝની પ્રેઝન્સમાં થાય અને E2 રિએક્શન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં થાય. આ યાદ રહેશે. RO માઇનસ સ્ટ્રોંગ બેઝ કહેવાય. તો હવે આમાં જોવાનું છે ક્યાંથી કમ્પાઉન્ડ શું મળશે આપણને પ્રોડક્ટ તરીકે. તો લેસ ક્રાઉડેડ સાઈડ છે એ લેવાની છે અને લેસ ક્રાઉડેડ સાઈડ વાળો જે H પ્લસ છે એ રિમૂવ થશે તો Br માઇનસ રિમૂવ થાય, H પ્લસ રિલીઝ થાય અને પ્રોડક્ટ છે એ શું મળશે? ડબલ બોન્ડ વાળી પ્રોડક્ટ મળશે, આલ્કીન કમ્પાઉન્ડ મળશે. અને જે શું થશે મોર ક્રાઉડેડ બનતો હોય તો એ મેજર પ્રોડક્ટ હશે સેટઝેફ આલ્કીન. ડબલ બોન્ડ એવી રીતના બનવો જોઈએ કે સેટઝેફ આલ્કીન બને. તો અહીંયા આગળથી તમે H પ્લસ રિમૂવ કરો તો આ બે વચ્ચે ડબલ બોન્ડ બને, અહીંથી H પ્લસ ને અહીંથી Br માઇનસ. તો આ બે વચ્ચે જે ડબલ બોન્ડ બને છે આ ફરીથી લખું C6H5 CH2 બોન્ડ C ડબલ બોન્ડ CH બોન્ડ CH3 અને અહીંયા CH3 આમ બને જો. તો હવે આ જે છે એ સેટઝેફ આલ્કીન કહેવાય. નંબર 1 સેટઝેફ આલ્કીન. બીજા નંબરમાં નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરો તો મોર સ્ટેબલ પ્રોડક્ટ આ થાય. બરાબર. રીઅરેન્જમેન્ટ થશે નહીં કારણ કે કાર્બોકેટાઇન બનતો નથી. E2 રિએક્શન છે, મેં પહેલા તમને કીધું સ્ટ્રોંગ બેઝ છે. બરાબર છે. તો અહીંયા આ જે પ્રોડક્ટ આવશે એ કેવી આવશે? મેજર પ્રોડક્ટ થશે. બરોબર. ઘણા બધાને એવું થઈ શકતું હોય કે આ બને કે નો બને. નો બને. ન્યુક્લિયોફાઇલ છે ને, તો ન્યુક્લિયોફાઇલ તરીકે આવતો હોય તો એને સ્ટેરિક હિન્ડ્રન્સ નો પ્રોબ્લેમ આવે. બરાબર. તો સ્ટેરિક હિન્ડ્રન્સ મિનિમમ હોવું જોઈએ. તો અહીંયા આગળ એના લીધે શું કરશે? બેટર ઓપ્શન શું પસંદ કરશે? એલિમિનેશન રિએક્શન કરશે. આલ્કાઇલ હેલાઇડ 3 ડિગ્રી છે તો મેં તમને એવું કીધું કે 1 ડિગ્રી હોત તો થાત. હેલો, 1 ડિગ્રી R બોન્ડ X હોત તો એની RO માઇનસ સાથેની રિએક્શન થાત, ઈથર બનાવે. પણ ઈથરની અંદર આપણે એ શીખ્યા છીએ કે 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય આલ્કાઇલ હેલાઇડ તો એમાંથી ખાસ કરીને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય તો ત્યાં ઈથર બનવા કરતા એ બેટર ઓપ્શન એ પસંદ કરશે કે એ શું બનાવશે? એલિમિનેશન રિએક્શનથી આલ્કીન, વિલોપન પ્રક્રિયાથી આલ્કીન બનશે. ક્લિયર છે? Which of the following compound will form the precipitate with aqueous AgNO3? હવે આ આપણને ખબર હોવી જોઈએ કે એક તો aqueous AgNO3 એટલે Ag પ્લસ આયન હોય સોલ્યુશનમાં. એની જેની સાથે રિએક્શન થાય એટલે શું? તો કે ભાઈ Cl માઇનસ સાથે AgCl ના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ બનાવે. બરાબર છે. પછી Ag પ્લસ છે એ Br માઇનસ સાથે રિએક્શન કરે, AgBr સોલિડ પેલ યલો આમ થઈ જશે. અને Ag પ્લસ I માઇનસ સાથે AgI ના યલો પ્રેસિપિટેટ્સ બનાવે. બરાબર. પણ આ હેલોજન ઇઝીલી રિલીઝ તો થવો જોઈએ આયન તરીકે, અને એ શેમાં ન થાય ખબર પડવી જોઈએ અને શેમાં થાય ખબર પડવી જોઈએ. બરાબર. તો એક તો તમને મોસ્ટ રેડીલી કોણ સૌથી સ્પીડમાં ઇઝીલી પ્રેસિપિટેટ્સ આપશે તો એરોમેટિક હેલાઇડ કોઈ દિવસ ન આપે. બરાબર. બીજા નંબરમાં હેલોજન રિલીઝ થાય તો અહીંયા આગળ મૂળ તો ક્વેશ્ચન એમ થઈ ગયો કે આ જે રિએક્શન થાય છે Ag પ્લસ સાથે રિએક્શન થાય છે એટલે રિએક્શન SN1 હોય, કાર્બોકેટાયન ફોર્મ થતો હોય. Ag પ્લસ નું અહીંયા મેઇન ફંક્શન શું થાય? કાર્બોકેટાયન બનાવવાનું. તો કાર્બોકેટાયન જેમાં સ્ટેબલ બનતો હશે એ રિએક્શન ફાસ્ટ થશે. તો અહીંયા આગળથી Br માઇનસ રિલીઝ કરો તો પ્લસ ચાર્જ આના ઉપર આવે તો આ 1 ડિગ્રી કાર્બોકેટાયન થઈ ગયો. Br માઇનસ આના ઉપરથી રિમૂવ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે તો આ લોન પેર થી એટલે પ્લસ M થઈ ગઈ.
પણ કોની OR ની પ્લસ એમ થયા, બરોબર. પછી અહીંથી Br માઇનસ રિમૂવ થાય, અહીંયા પ્લસ આવે તો અહીંયા નાઇટ્રોજન ની પ્લસ એમ થાય. કિંતુ પરંતુ બંધુ સખા ધ્યાન આપો, અહીંયા જે નાઇટ્રોજન છે એનું લોન પેર ફિનાઇલ સાથે પણ રેઝોનન્સમાં છે. That means it is less available. ખ્યાલ આવે છે મારી વાતનો? અને આના ઉપર જે લોન પેર હશે તો આ માઇનસ, આ Br માઇનસ, તો અહીંયા પ્લસ, તો આ લોન પેર આના ઉપર આવશે. તો મોસ્ટ રેડીલી તો આ એક જ થયો, કારણ કે OR છે એના કરતા NR છે, ઓક્સિજન કરતા સિમ્પલી કહીએ તો નાઇટ્રોજન છે એની પ્લસ એમ મોર પાવરફુલ હોય. એટલે આ જે છે એ શું થઈ ગયું, ફાસ્ટ, રેડીલી, રેપિડલી પ્રેસિપિટેટ્સ આપશે. ક્લિયર છે? Among the following compounds 1 to 4, which one forms a yellow precipitate on reacting sequentially with NaOH, dilute HNO3 and AgNO3? કોણ ક્રમમાં પ્રક્રિયા કરવામાં આવે તો NaOH, dilute HNO3 ને પછી AgNO3 સાથે પ્રક્રિયા કરાવો તો પીળા અવક્ષેપ આપશે, એવો ક્વેશ્ચન છે. તો આની અંદર અહીંયા હમણાં જ મેં લખીને આપ્યું, પહેલું તો આ જ ખબર પડવી જોઈએ, પીળા અવક્ષેપ છે, યલો પ્રેસિપિટેટ્સ છે. I માઇનસ જેમાંથી રિલીઝ થતો હોય એ યલો પ્રેસિપિટેટ્સ આપે, AgI ના, बरोबर. इसको बोलना था भाई कि कम से कम सारे I वाले तो देते तो थोड़ा तो कंफ्यूजन क्रिएट करते भाई. जिसको पता है कि येलो प्रेसिपिटेट्स I माइनस ही देगा उसको तो आंसर आसानी से मिल जाएगा. समझाई છે મારી વાત? સાવ સહેલું છે કે ભાઈ આયોડિન AgI ના અવક્ષેપ છે એ પીળા મળે, તો AgI યેલો પ્રેસિપિટેટ્સ આપે છે, તો આયોડિન તો આમાં એકમાં જ છે. इसे कैसे आई होप હું કહેવા માંગુ છું ખ્યાલ આવે છે, બરોબર. હવે બાકીનાનો આઈડિયા ક્લિયર કરી લઈએ. સોરી, અહીંયા Cl આપેલો છે, આ એરોમેટિક હેલાઇડ કહેવાય. એરોમેટિક હેલાઇડ નો હેલોજન છે એ આ રીતે રિલીઝ ન થઈ શકે. હલો, યાદ રાખવાનું, બેન્ઝીન રિંગ ઉપર હેલોજન આવેલો હોય એ ઇઝીલી રિલીઝ થતો નથી. આપણે એવું કહીએ ને, ડ્રાસ્ટિક કન્ડિશનની જરૂર પડે, હાયર ટેમ્પરેચર, હાયર પ્રેશર એની જરૂર પડે. એટલે આ નો થઈ શકે, આઈ નો થઈ શકે, ને આઈ નો થઈ શકે, ને આઈ નો થઈ શકે. અભી સમજ में आया? બરોબર, કારણ કે બધા એરોમેટિક હેલાઇડ છે. હવે ત્યાં તો કદાચ આઈ આપ્યો હોત તો ઈ તો એનું ઈ જ રીઝન આવે, બરાબર. એટલે અહીંયા CH2 I જે છે તો એ આલ્કાઇલ આયોડાઇડ થઈ ગયો, કારણ કે CH2 ઉપર I માઇનસ છે, એટલે I માઇનસ રિલીઝ થાય તો CH2 ઉપર પ્લસ આવશે. આ બધામાં એરોમેટિક ઉપર પ્લસ આવે ને એ ખૂબ જ અસ્થાયી હોય, અનસ્ટેબલ હોય, બરાબર. ये भी बहुत मस्त क्वेश्चन है. ये अच्छो को गलती करवाने के लिए रखा हुआ है. તમે જે લર્ન કરીને આવ્યા છો એ ટર્શરી ब्यूटॉक्साइड છે. मेरे प्यारे दोस्त, इसको देखो ठीक से. આમાં ને આમાં બેમાં કઈ ફરક લાગે છે તમને? હેલો, આ જે છે એ વીક બેઝ છે, વીક બેઝ છે, બરાબર, નિર્બળ બેઝ છે. અને આ જે છે એ સ્ટ્રોંગ બેઝ છે. ફરક તો બહુ મોટો પડી ગયો ભાઈ. સ્ટ્રોંગ બેઝ હશે તો E2 થશે, વીક બેઝ હશે તો E1 થશે. પણ આપણને ઓલું ટર્શરી જે આગળ આપ્યું હોય અને ટર્શરી આવે ત્યાં આપણું મગજ એમ દોડવા માંડે કે આમાં તો E2 થાય, હોફમાન આલ્કીન બનાવે, કારણ કે બલ્કી બેઝ થઈ ગયો. બલ્કી બેઝ એટલે આપણા મગજમાં હોફમાન આલ્કીન હોય, બહારની બાજુથી H+ લઈ લેશે, બહારની બાજુ ડબલ બોન્ડ બનાવી નાખશે. लेकिन इसमें ऐसा नहीं है.
શું થશે તો કે ભાઈ આઈ માઇનસ છે હીટ છે, આઈ માઇનસ રિલીઝ કરાવશે, અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થશે, આ સી એચ, આ એચ માઇનસ શિફ્ટ થશે આ બાજુ, અને આ કાર્બન ઉપર પ્લસ આવશે, એટલે કે હું પહેલું સ્ટેપ લખું, તો આ જે હાઇડ્રાઇડ શિફ્ટ સહિતનું લખું તો ક્યાં આવી ગયો, અહીંયા પ્લસ આવી ગયો, સમજ થયું ને? હા, બરાબર. તો પહેલા કરતા મોર સ્ટેબલ, પણ હજુ એક હાઇડ્રાઇડ શિફ્ટ થાય આમાં, આ હાઇડ્રાઇડ આ બાજુ આવી જશે, તો પ્લસ ખરેખર તો આ બાજુ આવી જશે. એનાથી બહુ ફેર પ્રોડક્ટમાં નથી પડતો, પણ છતાં હવે લખી નાખી. અહીંયા પ્લસ આવી ગયો, અને પછી અહીંયા જે હાઇડ્રાઇડ શિફ્ટ થયો એ અહીંથી H પ્લસ રિલીઝ થાય, એટલે આ બે વચ્ચે શું બનાવે? ડબલ બોન્ડ. તો આ જે કમ્પાઉન્ડ છે એ બન્યો. ખ્યાલ આવ્યો છે? બ્યુટાઇલ આલ્કોહોલ છે, ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, આલ્કોક્સાઇડ આયન નથી, બરાબર. સેટઝેફાલ્કીન is the major product. સેટઝેફાલ્કીન મોશન. Okay, which of the following upon treatment with tertiary sodium butoxide followed by addition of bromine water fails to decolorize the color of bromine? bromine નો કલર દૂર કરવા માટે fails to decolorize the color of bromine. bromine નો કલર છે એ દૂર નહીં કરી શકે એવું કહેવા માંગે છે. તો કલર દૂર કરી કોણ શકે એ पहला बराबर मगज में होना चाहिए. ठीक है, आपको ये तो पता होना चाहिए कि कौन कलर दूर करेगा, किसका? Br2 का. तो Br2 के साथ रिएक्शन है, ब्रोमीन हारे प्रक्रिया होय, बराबर. तो ब्रोमीन नो रंग છે એ આપણને ખબર હોવી જોઈએ કે C ડબલ બોન્ડ C હોય અથવા C ટ્રિપલ બોન્ડ C હોય. Unsaturated compounds gives this reaction, બરાબર. તો unsaturated compounds આપતા હોય, unsaturated means double bond or triple bond. તો આમાં ક્યાંક ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ બનતા હશે, એટલા તો બધાય કલર દૂર કરશે. કોણ નહીં કરે? જેમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ન બની શકતા હોય. હવે આપણે આમ વિચારીએ આના ઉપર, ટ્રીટમેન્ટ વિથ સોડિયમ, ટર્શરી સોડિયમ બ્યુટોક્સાઇડ, એટલે થોડીક વાર આની પહેલાના ક્વેશ્ચનમાં જે વાત કરતો તો એ હવે આવી ગયું. તો આ જે બ્યુટોક્સાઇડ આયન છે એનું કામ શું? તો કે ભાઈ H પ્લસ ને શોષી લે, એબ્સોર્બ કરી લે H પ્લસ ને. H પ્લસ ને લઈ લેશે, અહીંથી Br માઇનસ નીકળે, અહીંથી H પ્લસ નીકળે, तो आ बे कार्बन वच्चे डबल बॉन्ड बने. अगर डबल बॉन्ड बनता है तो वो कलर दूर करेगा, बरोबर. रंग दूर करशे डबल बॉन्ड बनतो हशे तो. आ C डबल बॉन्ड ओ छे, पण आपणे तो रिएक्शन आना ऊपर करावी ने, અહીંથી Br माइनस ने અહીંથી H प्लस, तो आ बे वच्चे डबल बॉन्ड बनशे. इसमें क्या होगा रे बाबा? इसमें दूसरा कार्बन ही नहीं है जहां से मैं हाइड्रोजन दूर कर सकूं. दैट मीन्स શું થશે? અહીંયા આગળ ટર્શરી બ્યુટોક્સાઇડ છે અહીંયા બોન્ડ ફોર્મ કરશે ને, એટલે આ CH2 બોન્ડ O C2H5 થ્રાઇસ આવું થાય. ટર્શરી, સોરી, I did mistake. हाँ, આમાં તો આવું હોય. હા, मैं अक्सर भूल जाता हूँ. तो आ CH2 बॉन्ड O बॉन्ड શું થશે? CCH3 thrice ટર્શરી બ્યુટોક્સાઇડ, બરાબર ને? CH3 thrice CO minus, CH3 C CH3 CH3 O minus. આ ટર્શરી બ્યુટોક્સાઇડ આયન થયો. તો એ ડાયરેક્ટ લાગી જશે
तो भाई जहां पे डबल बॉन्ड नहीं है उसका तो ये कलर रिमूव नहीं कर सकता, रंग दूर नहीं કરી શકે. અહીંયા આગળથી આ કમ્પાઉન્ડ એ જોઈ લેવાનું ને છેલ્લું બાકી છે, આપણને ખબર તો પડી ગઈ કે જવાબ આ આવશે. બરાબર, અહીંયા લોકો આ ભૂલી ગયા છો, બીજું કઈ ના. અહીંથી Br માઇનસ, અહીંથી H પ્લસ, અહીંયા બની જશે ડબલ બોન્ડ, તો આઈ કલર દૂર કરશે. ठीक है. ओजोनोलिसिस वाला क्वेश्चन है, ध्यान रखना. ओके, આ સોડિયમ ની બદલે પોટેશિયમ છે, બીજું કાંઈ નથી. છે તો ટર્શરી બ્યુટોક્સાઇડ આયન જ તે. અને ટર્શરી બ્યુટોક્સાઇડ આયન હોય તો જનરલી એમ કહેવાય કે હોફમાન, પણ ફરક ન પડતો હોય પછી આપણે જોવાનું કે જે મોર સ્ટેબલ આલ્કીન બનતો હોય બનાવવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળથી Br માઇનસ રિલીઝ થશે તો અહીંથી H પ્લસ લઈ લઉં કે અહીંથી H પ્લસ લઈ લઉં, એનાથી જ કઈ ફેર નહીં પડે. બનાવશે તો ડબલ બોન્ડ, તો પછી ઓલ્ટરનેટ ડબલ બોન્ડ બને એ મોર સ્ટેબલ કહેવાય. તો એક ડબલ બોન્ડ इधर है तो दूसरा इधर आ जाएगा. ऑल्टरनेट डबल बॉन्ड વધુ સ્થાયી કહેવાય ને, સંસ્પંદન થાય, રેઝોનન્સ ઇઝ ધેર. એન્ડ નેક્સ્ટ ઇઝ रिडक्टिव ओजोनोलिसिस. और आपको ये सिखाया गया है कि अगर रिडक्टिव ओजोनोलिसिस हो जाए तो क्या करना है आपको. सर कुछ नहीं करना है, डबल बॉन्ड को ब्रेक कर देना है. जो डबल बॉन्ड वाले कार्बन है वहां पे C डबल बॉन्ड O रख दो. ऐसे ही इधर भी कर दो तो इधर भी C डबल बॉन्ड हो, तो C डबल बॉन्ड हो CH2 CH2CHO. अगर ऐसा कोई आंसर है आपके पास तो यही आपका आंसर है. CH2 CH2 CHO CHO. ठीक है. दूसरा क्या होता, CHO बॉन्ड CHO. राइट. ओके. KOH alcoholic excess delta, that means elimination reaction. બરાબર, આમાં એલિમિનેશન રિએક્શન જ ચાલે જ ને. તો એલિમિનેશન રિએક્શન E1 E2, E1 છે એ વીક બેઝની પ્રેઝન્સમાં, નિર્બળ બેઝની હાજરીમાં, જનરલી આલ્કોહોલ હોય વીક બેઝ તરીકે, સ્ટ્રોંગ બેઝ તરીકે NaOH હોઈ શકે, NaNH2 હોય, RO માઇનસ હોય, આ બધા સ્ટ્રોંગ બેઝ છે. KOH છે, OH માઇનસ H પ્લસ લઈ લેશે તો અહીંયા આગળ ફિનાઇલ છે, બરાબર. તો ઓલ્ટરનેટ ડબલ બોન્ડ જો આવે, બરાબર, તો શું થશે, તો મોર સ્ટેબલ કમ્પાઉન્ડ બને ને. એટલે અહીંથી H પ્લસ, અહીંથી H પ્લસ, એટલે અહીંયા તો અહીંથી H પ્લસ રિલીઝ થાય, અહીંથી Br માઇનસ, તો અહીંયા ડબલ બોન્ડ બનાવશે. અહીંથી H પ્લસ તો અહીંથી Br માઇનસ, તો આ બાજુ ડબલ બોન્ડ બનાવશે. ફિનાઇલ રિંગ છે એટલે તમે સમજો, बात को समझो यार. डबल सिंगल डबल सिंगल डबल, मोर इज द कॉन्जुगेशन, मोर इज द स्टेबिलिटी. જેટલું વધારે કોન્જુગેશન થાય એટલું શું થશે, વધારે સ્થાયી बनશે. तो अगर ऐसा कुछ है इसमें, क्या हुआ, एक भी आंसर नहीं है ऐसा. ABCD, बाप रे, ये रहा ना इसमें. ठीक, शायद वो कार्बन चेन का प्रॉब्लम था इसमें. આગળ જુઓ, આ 1 2 3 4 5 ને 6 કાર્બનની ચેઇન છે. 1 2 3 4 5 આમ હોવું જોઈએ, પણ ઇન શોર્ટ આન્સર આ થાય. આ તો પ્રિન્ટિંગ એરર છે, પણ આન્સર આ થાય. ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે તો એ કેવો કહેવાય, મોર સ્ટેબલ કહેવાય.
બરાબર છે? મજા આવે છે ને? ક્વેશ્ચન જેટલા સોલ્વ કરીએ એટલી વધારે મજા આવવી જોઈએ, અને ક્વેશ્ચન તો જ સોલ્વ થાય કે જો પહેલા થિયરી આપણે બરાબર કરી હોય. પ્રોડક્ટ ફાઉન્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ રિએક્શન ઓફ, અરે વાહ क्या बात है, देखो E2 twice O, अरे भाई इधर 5 है, डाइथाइल ईथर છે મારો ભાઈ, બરાબર? તો ડાઇથાઇલ ઈથર ડ્રાય લઈએ, મેગ્નેશિયમ સાથે રિએક્શન કરાવીએ, અહીંયા હેલોજન હોય તો R બોન્ડ X વત્તા મેગ્નેશિયમ વાળી રિએક્શન થઈ કે નહીં? RMgX, so it is Grignard reagent. किसी एक कार्बन पे बन जाएगा, सपोज के यहाँ पे हम बना लेते हैं MgBr. अगर विद इन द रिंग ये माइनस ये प्लस, રિંગની અંદર જ હશે માઇનસ ને પ્લસ, પોલાર બોન્ડ ટૂંકમાં, તો એ શું કરશે? રિંગમાં જ એટેક કરશે. આ માઇનસ વાળો છે આના ઉપર એટેક કરે તો આ Br માઇનસ નીકળી જાય, આ MgBr નીકળી જાય, એટલે MgBr ને આ Br છે MgBr2 તરીકે રિમૂવ થાય. તો હવે તો આ તો સાયક્લિક બને ને, કમ્પાઉન્ડ કેવો બને? આવો સાયક્લિક. આ CH CH2 અને આ CH રિંગ બનાવશે પ્રોપાઇલ. એક બાજુ અહીંયા ઇથાઇલ અને એક બાજુ મિથાઇલ આવશે, બરાબર? CH2 પછીના CH વાળા કાર્બન ઉપર CH2 CH3 આમ આવે, અહીંયા પ્રિન્ટિંગ એરર છે, બરાબર? કેટલાક ક્વેશ્ચન જેમાં રેટ ઓફ રિએક્શન વાળા ક્વેશ્ચન છે એ રિપીટેડલી મેઇન્સ એડવાન્સમાં આવે છે, નીટમાં આવા ક્વેશ્ચન આવે છે, બધા માટે બહુ કોમન છે. તો SN1 રિએક્શન અને SN2 નો હું તમને એમાં શોર્ટમાં આઈડિયા આપી દઉં કે SN1 હોય તો એમાં કાર્બોકેટાયન ફોર્મ થાય. કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો પ્લસ I કે પ્લસ M વાળા ગ્રુપની પ્રેઝન્સમાં, બરાબર, અથવા તો 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રીના ફોર્મેટમાં એ સ્ટેબિલિટી આવે કાર્બોકેટાયનની, અને જેટલી વધારે સ્ટેબિલિટી કાર્બોકેટાયનની એટલી SN1 રિએક્શન ફાસ્ટ થાય. ઓકે, ખ્યાલ આવે છે? અને SN2 ની વાત કરીએ તો SN2 માં કાર્બોકેટાયન બનતો નથી, there is no કાર્બોકેટાયન formed, બનતો જ નથી ભાઈ, બરાબર? પણ એમાં ટ્રાન્ઝિશન સ્ટેટ હોય અને એ ટ્રાન્ઝિશન સ્ટેટમાં નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય છે, કારણ એક બાજુથી પેલો નેગેટિવ આયન જે હશે એ એટેક કરીને બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ કરતો હશે, બીજો જે લિવિંગ ગ્રુપ છે એ લિવિંગ ગ્રુપ હજી કમ્પ્લીટલી લીવ નથી થયો, એ પોતે પણ નેગેટિવ ચાર્જ છે. તો ઓવરઓલ શું થઈ ગયું? નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો. હવે તમે સમજી શકો કે જો નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થઈ જતો હોય તો કોની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થાય? યસ, યુ આર રાઈટ. અહીંયા આપણે પ્લસ I ને પ્લસ M તમે કીધું સાહેબ, તો હવે અહીંયા માઇનસ I ને માઇનસ M જ આવે, એટલે ઇન ધ પ્રેઝન્સ ઓફ માઇનસ I ઓર માઇનસ M ગ્રુપ રિએક્શન બીકમ્સ ફાસ્ટર, બરાબર? રિએક્શન ઝડપી થઈ જશે. અને બીજા નંબરમાં આ રીતે હેલાઇડ નું જોવું હોય તો CH3X પછી 1 ડિગ્રી પછી 2 ડિગ્રી and you can say strongly 3 degree, there is no SN2 for 3 degree. અને આમાં મિથાઇલમાં અહીંયા આગળ શું થશે? CH3X લખો, આ SN1 નો આપે, નો SN1, CH3X. I hope now picture is very much clear. બરાબર છે? અહીંયાથી Cl માઇનસ રિલીઝ થશે તો અહીંયા પ્લસ આવશે, તો આની પ્લસ M લાગે. Cl માઇનસ રિલીઝ થાય, અહીંયા પ્લસ આવશે તો આનું રેઝોનન્સ થી સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. અહીંયા આગળ આ જે છે એ 1 ડિગ્રી કહેવાય. અને આમાં તો ભાઈ C ડબલ બોન્ડ O વાળા કાર્બન ઉપર Cl માઇનસ છે તો ત્યાં તો શું થશે?
પ્લસ ચાર્જ સ્ટેબલ થશે સી ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર, બરાબર, પણ ઇન્ક્રીઝ નહીં થાય. એટલે CH3CO Cl છે. તો અહીંયા શું થઈ જશે? સોરી, આમાં ઓકે, આઈ ડીડ મિસ્ટેક, સોરી. મેં SN1 પ્રમાણે તમને એક્સપ્લેન કરી દીધું. ક્વેશ્ચન જે છે એ SN2 નો છે. ઓવર એક્સાઇટેડ આવું થાય હો ભાઈ, સમજ रहे हो बात को कि नहीं? बराबर. बराबर છે. હજી તો આ બધું गलत कर दिया, गलत कर दिया, गलत कर दिया. हेलो फ्रेंड्स, सॉरी. શું થયું? SN2 રિએક્ટિવિટી ઓફ ધ ફોલોઇંગ હેલાઇડ્સ ટુવર્ડ્સ SN2. તો હમણાં વાત કરીએ -I ગ્રુપની પ્રેઝન્સમાં રિએક્શન કેવી થશે? ફાસ્ટ થશે, બરાબર. તો -I ની પ્રેઝન્સમાં રિએક્શન ફાસ્ટ થશે એટલે Cl- છે એ દૂર થઈ અને એના પ્લેસ ઉપર શું આવે? બીજો કોઈ ન્યુક્લિયોફાઇલ છે એ આવશે, બરાબર. તો અહીંયા આગળ -I ગ્રુપ કયા કયા છે? ફિનાઇલ -I ગ્રુપ તરીકે આવશે, આ OCH3 - I તરીકે આવશે, બરાબર. CH3CH2Cl છે તો એ 1 ડિગ્રી હેલાઇડ થઈ ગયો, બરાબર. તો અહીંયા તમે જુઓ કે -I જે છે એ કોની વધારે હશે? OR ની વધારે હશે. એટલે R જે છે, આવું કોઈ ઓપ્શન જ નથી આપ્યો. આમાં કંઈક મને કરેક્શન લાગે છે, બરાબર. ભાવિનભાઈ, આ ક્વેશ્ચન જ્યાંથી સ્ટાર્ટ કર્યો હતો ને આગળ એક વખત ભૂલ થઈ હતી, એટલે આ ક્વેશ્ચન છે એ જ કટ કરી નાખજો આનાથી આગળ. એટલે તમારે આ ક્વેશ્ચન પૂરો થાય એટલે તમારે કટ કરી દેવાનું, પછી આ ક્વેશ્ચન છે એ આખો સ્કીપ જ કરી દેવાનો. એટલે હું ફરીથી અહીંથી એની પછીના ક્વેશ્ચનથી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરું છું. રેટ ઓફ SN1 રિએક્શન. તો SN1 રિએક્શન માટે શું કરવાનું હોય? તો કે ભાઈ SN1 રિએક્શન હોય તો SN1 રિએક્શન માટે તો કે કાર્બોકેટાયન ફોર્મ થાય તો તમારે ચેક કરવાનું થાય સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જોવાની છે. મોર સ્ટેબલ કાર્બોકેટાયન હોય તો એ SN1 રિએક્શન ફાસ્ટ આપશે. તો અહીંયા જોતા જવાનું છે, Br- ને રિમૂવ કરી દેવાનો અને અહીંયા પ્લસ મૂકી દેવાનો, એટલે કે હેલોજનને રિમૂવ કરીને પ્લસ મૂકી દેવાનો અને સ્ટેબિલિટી ચેક કરવાની, બરાબર. તો એક તો જોઈ લો, આ લીસ્ટ સ્ટેબલ થાય કાર્બોકેટાયન, મીન્સ કે આ સ્લોએસ્ટ રિએક્શન આપે P, એટલે P લાસ્ટમાં આવવું જોઈએ. એવા બે જ ઓપ્શન છે જેમાં P લાસ્ટમાં આવે છે. હો ગયા ના 50-50. હવે જોઈએ કે આ જે છે એમાં બીજું, આમાં કાર્બોકેટાયન ફિનાઇલ રિંગ છે એના રેઝોનન્સ થી થાય સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. તો કે અહીંયા સ્ટેબિલિટી બાય રેઝોનન્સ આવે છે. स्टेबिलिटी बाय रेजोनेंस खरो, पण तो के साथ में हाइपर कंजुगेशन तो है भाई, 3 अल्फा हाइड्रोजन है. ये हो गई ना बात. मीन्स S जे છે એ ફાસ્ટ આપશે સૌથી, બરાબર. અહીંયા આગળ છે એ ઓનલી હાઇપર કોન્જુગેશન 2 અલ્ફા હાઇડ્રોજન, એટલે પહેલા S આવશે પછી Q આવશે. સો SQ, પછી R આવશે ને પછી P આવશે. ક્લિયર છે? હા, આમાં તે કંઈક
રેટ ઓફ રિએક્શન જ જોવાનું છે, પણ આપણને કીધું નથી, પણ ક્વેશ્ચન ઉપરથી એવું લાગે છે કે SN2 હોવું જોઈએ. આ શેના માટે છે? SN2 રિએક્શનનો રેટ ઓફ રિએક્શન. હું તમને સોલ્વ કરાવું છું SN2 પ્રમાણે કરાવું, તમે એ પ્રમાણે જોઈ લો. બરાબર? તો SN2 શું કહે છે? તો કે ભાઈ SN2 ની અંદર CH3X ફાસ્ટ આપે, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી આવશે. આમ થઈ જશે. તો એક આ વાત થાય. બીજું, -I ગ્રુપની પ્રેઝન્સમાં રેટ જે છે એ ઇન્ક્રીઝ થાય. અત્યારે -I તો છે નહીં, તો તમારે ડિગ્રી ઉપર જ જતું રહેવાનું છે. અને બીજું કે એઝ બીટા બ્રાન્ચિંગ increases, rate decreases. SN1 માં બીટા બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થાય એમ રેટ ઇન્ક્રીઝ થાય, SN2 માં ડિક્રીઝ થાય. તો એ બે વચ્ચેનો ખ્યાલ. બરાબર? અને બીટા બ્રાન્ચિંગ ક્યારે જોવાનું? બીજો એક પ્રોબ્લેમ એવો હોય, સાહેબ અમને કેમ ખબર પડે અહીંયા બીટા બ્રાન્ચિંગ જોવાનું છે? તો બીટા બ્રાન્ચિંગ ત્યારે જોવાનું કે જ્યારે 1 ડિગ્રી હેલાઇડ હશે અને 2-3 એવા કમ્પાઉન્ડ હોય કે 1 ડિગ્રી જ હોય. તો જ્યારે ડિગ્રી ઓફ હેલાઇડ છે એ સિમિલર હોય તો શું જોવાનું? બીટા બ્રાન્ચિંગ જોવાનું. બરાબર? તો અહીંયા આગળ પહેલા CH3Cl આવી જશે, ક્લિયર છે. પછી CH3CH2Cl 1 ડિગ્રી. બરાબર? I 1 ડિગ્રી છે તો બીટા બ્રાન્ચિંગ એ નથી, પણ જેમ જેમ અહીંયા શું થશે? કાર્બન ચેઇન ઇન્ક્રીઝ થતી જાય એમ સ્ટેરિક હિન્ડ્રેન્સ આવતું જાય. સ્ટેરિક હિન્ડ્રેન્સ SN2 માં મિનિમમ હોવું જોઈએ. બરાબર છે? એટલે rate of reaction is inversely proportional to steric hindrance for SN2. Inversely proportional. હા ભાઈ, આ ગુજરાતી વાળાને કહું છું. બરાબર? પ્રક્રિયાનો વેગ, SN2 પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધના વ્યસ્ત ચલનમાં થાય. ક્લિયર છે? અને આમાં 2 ડિગ્રી થઈ ગયું આ હેલોજન, તો ये तो सीधा खत्म हो गया भाई. P greater than Q greater than R greater than S. बराबर? अगेन ये SN2 है, सिमिलर टाइप का क्वेश्चन है, नहीं करवाता हूं मैं, चलेगा? हाँ, ये भी SN2 का ही समझ लो. सॉरी, ये SN2 नहीं, बस SN1 है. તો SN1 છે, અહીંયા આગળ Cl- રિમૂવ થાય, પ્લસ આવે કાર્બોકેટાયન બન્યું SN1 માં. તો કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી જોવાની. अरे बाप रे सर, इसमें तो सब में स्टेबिलिटी बाय रेजोनेंस आ रहा है. नीचे भी कुछ दिया है भाई, जरा देख लो. अगर आपने ये गलती की कि सिर्फ प्लस आई देखा तो मर गए. खाली प्लस आई જોશો ભાઈ તો જવાબ ખોટો આવશે. અહીંયા આગળ એટલે હું તમને રિપીટેડલી તમને હું એમ કહેતો હતો. અહીંયા આગળ એક મિથાઇલ ભૂલી ગયા છે, CH છે ને બેસી, કે હાઇપર કોન્જુગેશન ફિનાઇલ રિંગ આવે ને ત્યાં હાઇપર કોન્જુગેશન ભૂલાઈ જ જાય છે સમહાવ, ખબર નહીં કેમ. અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા ઓનલી 1 આલ્ફા હાઇડ્રોજન છે, એન્ડ ધેર ઇઝ 0 આલ્ફા હાઇડ્રોજન. પ્લસ આઇલિયન તો આની સૌથી વધારે થાય, એટલે મેં તમને કીધું કે તો મરી જાઓ, કારણ કે જવાબ હાવ ખોટો આવશે. બરાબર? તો અહીંયા આગળ હવે તો ક્લિયર થઈ ગયું. P greater than Q greater than R greater than S. આલ્ફા હાઇડ્રોજન જ્યાં સૌથી વધુ હશે ત્યાં સ્ટેબિલિટી સૌથી વધારે હશે હાઇપર કોન્જુગેશનને કારણે. બરાબર છે? Find the major product of the following reaction. KSH ન્યુક્લિયોફાઇલ ઉપર બહુ ડિપેન્ડ કરે. રિએક્ટન્ટ અને ન્યુક્લિયોફાઇલ બેને જ જોવાના કે રિએક્શનની ટાઈપ કઈ છે, SN1 છે કે SN2, આ બેને જ જોવાના.
બરાબર. આ SH માઇનસ છે કારણ કે K પ્લસ છે એ પ્યોરલી પ્લસ જ હોય, એમાં કોવેલેન્ટ બોન્ડ આવે જ નહીં. તો SH માઇનસ છે ને SH માઇનસ છે તો આના ઉપર એટેક કરીને જોડાશે. બરાબર. Br માઇનસ તો રિએક્શન SN2 થઈ ગઈ. ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ છે તો એલા ભાઈ એરોમેટિક હેલાઇડ છે એમ જલ્દીથી દૂર નો થાય, इजीली रिमूव नहीं होगा भाई. हेलोजन जो है वो इजीली रिमूव नहीं होगा. मतलब Br एज इट इज रहना चाहिए और यहाँ पे Br की जगह पे SH आना चाहिए. ऐसा आंसर ये एक ही है. बात खत्म. CH3 CH2 CH2 Br प्लस NaCN KCN K प्लस या Na प्लस आता है तो उसके साथ में जुड़ा हुआ जो भी ग्रुप है वो स्ट्रॉन्ग न्यूक्लियोफाइल बन जाएगा. इसे याद रखे. बराबर. प्रबल केंद्र अनुरागी થઈ જશે. પ્રબળ કેન્દ્ર અનુરાગી આવે એટલે SN2. અને જો આ 1 ડિગ્રી હેલાઇડ છે, SN2 રિએક્શન જો થઈ ગઈ એમ તમને ખબર પડતી હોય તો SN1 અને SN2 ના તમને સોલ્વેન્ટ ખબર હોવી જોઈએ. SN1 માં સોલ્વેન્ટ કયા આવે? પોલાર PPS, જેને શોર્ટમાં કહીએ પોલાર પ્રોટિક સોલ્વેન્ટ, H2O, આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. બરાબર. એ બધા કેવા થાય? પોલાર પ્રોટિક સોલ્વેન્ટ. અને પોલાર ખરા પણ એ પ્રોટિક સોલ્વેન્ટ ઈથર છે, બરાબર છે, કીટોન છે, એ બધા પોલાર એ પ્રોટિક થયા. અહીંયા ડાયમિથાઇલ ફોર્મેમાઇડ તો એ કેવો થઈ ગયો? પોલાર એ પ્રોટિક સોલ્વન્ટ. આમ થશે. બરાબર. Again, the increasing order of hydrolysis of the following compound. hydrolysis मतलब H2O के साथ में रिएक्शन करना है भाई. H2O weak nucleophile. weak nucleophile मतलब SN1 reaction. અને SN1 reaction માં તો કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી જોવાની હોય ને. So stability of carbocation is important. Right? તો અહીંયા આગળ બધાની સ્ટેબિલિટી જોતા જાઓ. CH3 thrice CBr 3 degree carbocation with 9 alpha hydrogen, most stable. उसके बाद में ये रेजोनेंस वाला, उसके बाद में ये वाला और ये लास्ट में, क्योंकि ये कार्बोकेटाइन बनेगा नहीं. क्लियर है? 4 3 2 1. अरे ये वाला सॉरी. 4 greater than 3 greater than 2 greater than 1. Potassium tertiary butoxide with heating, that means elimination E2 reaction. tertiary butoxide तो और एक चीज याद आनी चाहिए, हॉफमैन रिएक्शन. tertiary butoxide तो बल्कि बेस થઈ ગયો ભાઈ. તો આપણને E2 રિએક્શન થાય ને હોફમાન આલ્કીન નિપજ હોય એ ખબર પડવી જોઈએ. બસ. બરાબર. ફિનાઇલ ફિનાઇલ આ 2 ડિગ્રી હેલોજન છે 2 डिग्री हेलाइड में. बराबर. तो अब ऑप्शन तो एक ही है आपके पास. क्या? तो एक तो E2 रिएक्शन हो रहा है तो E2 रिएक्शन में और एक बात एंटी एलिमिनेशन होगा. मतलब यहाँ पे वेज बॉन्ड पे से Br दूर होगा तो यहाँ पे डैश बॉन्ड पे से H प्लस यहाँ पे डबल बॉन्ड बनेगा. राइट. और जब डबल बॉन्ड बनेगा तो क्या होगा? सीस और ट्रांस बनेगा ना. तो ये क्या हो गया? C6H5CH डबल बॉन्ड CH C6H5 ऐसा हो जाएगा. ठीक है. इसमें हाँ एक और चीज जो है जो दिखाई तो अभी नहीं दी है, लेकिन ये देखो आप, डैश बॉन्ड पे हाइड्रोजन, यहाँ पे डैश बॉन्ड पे से, यहाँ से वेज बॉन्ड पे से Br रिलीज होगा और एक ये हो गया ना. तो ये वेज बॉन्ड पे से Br माइनस और डैश बॉन्ड पे से H प्लस दूर होगा
तो डैश बॉन्ड पे एक हाइड्रोजन रहेगा, एक वेज बॉन्ड पे हाइड्रोजन रहेगा, मतलब प्रोडक्ट बनेगी वो ट्रांस अल्कीन बनेगी। ऐसा दे सकते हैं, इसमें कर सकता है ऐसा, ठीक है। ओके, પ્રોડક્ટ છે એ કન્ફર્મ થઈ ગઈ શું છે એ, બરાબર, ક્લિયર છે. The major product obtained on treatment of CH3 CH2 CHF CH3 with CH3O minus, देखो भाई ये हो गया 2 डिग्री हैलाइड, CH3O minus स्ट्रॉन्ग बेस एलिमिनेशन रिएक्शन करवाएगा, ठीक है, और एलिमिनेशन रिएक्शन में ZF अल्कीन बनाएगा. तो भाई अब F माइनस અહીંથી ને H પ્લસ અહીંથી આમ થાય, અહીંયા બે વચ્ચે ડબલ બોન્ડ બને. ખ્યાલ આવી ગયો છે? Which of the following compounds will undergo substitution of the halogen atom most readily with CH3O minus Na plus? तो बेंजीन रिंग पर से लिविंग ग्रुप, तो एक तो लिविंग ग्रुप होगा और क्या है, NO2 की प्रेजेंस में, तो C बॉन्ड F, C बॉन्ड Cl, C बॉन्ड I, कौन सा वाला बॉन्ड वीक होगा, वहां से इजीली I माइनस रिलीज हो सकता है. भाई आटलू तो ख्याल आवे ने यार. हाँ, C बॉन्ड I बॉन्ड से वीक होय, એ સૌથી પહેલા તૂટે તો ત્યાં ઝડપથી રિએક્શન થાય. Which of the following leads to the formation of an alkyl halide? Red phosphorus plus Br2, બરાબર, તો OH દૂર થઈને એના ઉપર Br આવશે, OH દૂર થઈને Cl આવશે, અહીંયા OH દૂર થઈને Br આવશે, all of these, બરાબર. In which cases racemization takes place? રેસિમાઇઝેશન શેમાં થશે? તો રેસિમિક મિશ્રણ બનવું જોઈએ, તો રેસિમિક મિશ્રણ SN1 રિએક્શન થાય છે આ બધામાં, તો SN1 રિએક્શન થાય, કાર્બોકેટાયન બને, રીઅરેન્જમેન્ટ થાય, એટલે અહીંયા CH3 આવી જશે, તો આ CH3 ને આ CH3 રેસિમાઇઝેશન ન થાય. SN1 કરવાની છે, અહીંયા Br નીકળે, અહીંથી આ શિફ્ટ થાય, તો હવે CD3 CH3 ને C2H5, હા આ કાર્બન કાયરલ થઈ ગયો, અહીંયા OH આવે, તો આમાં રેસિમાઇઝેશન થાય, બરાબર. અને બીજું અહીંયા Br માઇનસ નીકળે, અહીંયા પ્લસ આવે, તો આમાં તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, તો આમાં એકમાં રેસિમાઇઝેશન થશે. ઓલ ઓફ ધીઝ માં છેતરાઈ ના જાવું, બરાબર. તો ઓલમોસ્ટ આપણે SN1 SN2 ના મેક્સિમમ જે રિએક્શન્સ છે એ લીધી છે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વાળી રિએક્શન્સ છે એ અમુક બાકી છે, બરાબર, તો એ આપણે કરીએ. ઓર્ડર ઓફ રેટ ઓફ રિએક્શન ઓફ ફોલોઈંગ કમ્પાઉન્ડ વિથ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇઝ. તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે છે એટલે અહીંયા આગળ RMgX સાથેની રિએક્શન થઈ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે, તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં આ જે છે એ માઇનસ અને અહીંયા પ્લસ લઈએ છીએ, તો એઝ મોર ઇઝ ધ પોઝિટિવ ચાર્જ, મોર ઇઝ ધ ઇટ્સ રેટ ઓફ રિએક્શન. તો રેટ ઓફ રિએક્શન માટે બે વસ્તુ જોવાની રહેશે, more positive charge on carbonyl carbon and less steric hindrance, બરાબર. સ્ટેરિક હિન્ડ્રન્સ સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે રેટ ઓફ રિએક્શન, અને પોઝિટિવ ચાર્જ છે એની સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. તો અહીંયા આગળ CH3COCl હોય તો Cl છે એ માઇનસ I ઇફેક્ટ શો કરે છે, કે જેના કારણે આ જે છે એ શું થશે, મોસ્ટ રિએક્ટિવ થશે. પછી CH3CHO આવશે અને CH3COO2H5 લાસ્ટમાં આવશે, કારણ તો અહીંયા આગળ આની પ્લસ M ઇફેક્ટના લીધે કાર્બોનિલ કાર્બન છે એનો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. તો અહીંયા આગળ તમારો જે ઓર્ડર થશે એ 1 > 2 > 3 થશે. ક્લિયર છે?
કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જોવાનો છે અને સ્ટેરિક હિન્ડ્રેન્સ છે એ જોવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં C6H5CH2MgBr C6H5CH2Br અને મેગ્નેશિયમ સાથે રિએક્શન કરીએ એટલે અહીંયા આગળ C6H5CH2MgBr આમ થશે અને H3O+ છે તો H3O+ એટલે એસિડિક મીડિયમ છે. તો જ્યારે પણ એસિડિક મીડિયમ હોય તો H+ છે ઇઝીલી એક્સેપ્ટ કરશે ને H+ છે એક્સેપ્ટ કરશે તો C6H5CH3 ટોલ્યુઇન બનાવશે અને પ્લસ MgOH બનાવશે. બરાબર. તો આ RMgX H3O કોઈ પણ H+ સાથે R બોન્ડ H આપશે તો આન્સર થશે. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ નું હાઇડ્રોલિસિસ છે. તો આ જે રિએક્શન છે એની અંદર તમે એ ધ્યાનમાં રાખો કે C ડબલ બોન્ડ O છે તો એ -M ઇફેક્ટ શો કરશે. એટલે આ જે -M ઇફેક્ટ શો કરશે એના કારણે આ પાઈ બોન્ડ છે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ આ બાજુ એટલે આના ઉપર આવશે. એટલે ફિનાઇલ છે એ માઇનસ આવશે. અહીંયા આ બાજુ ગયો એટલે પોઝિટિવ ચાર્જ આના ઉપર આવે. બરાબર. એટલે એક ઇન્ટરમીડિયેટ સ્ટેપની જેમ લખું તો અહીંયા માઇનસ આવી ગયું. આ O માઇનસ તો O માઇનસ ની જોડે MgBr આવશે. બરાબર. અહીંયા પ્લસ આવશે એટલે ત્યાં આગળ શું જોડાશે? ફિનાઇલ. આમ થઈ જશે. હવે આના ઉપરથી લખીએ તો અહીંયા આગળ આ ડબલ બોન્ડ અહીંયા આગળ OH આવશે અહીંયા ફિનાઇલ આવ્યું પણ ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર OH હોય એટલે ટોટોમેરિઝમ થઈ જાય. તો આ ટોટોમેરિઝમ થી ત્યાં ફરી ડબલ બોન્ડ આવશે અને અહીંયા આગળ ફિનાઇલ આવશે. બરાબર. એટલે C ડબલ બોન્ડ O અને ફિનાઇલ આવશે. આમ આવશે. CH3MgX અને NH4Cl it shows acidic medium or it can provide H+ ion. just એટલું જ કહેવા માંગે છે NH4Cl થી. CH3MgX છે આ જે C બોન્ડ O છે એ બોન્ડ બ્રેક થશે. એ બોન્ડ બ્રેક થાય તો સપોઝ કે કોઈ પણ એક બાજુ જાય એટલે આ બાજુ શિફ્ટ થાય તો ત્યાં શું આવશે? માઇનસ આવશે. તો આના ઉપર પ્લસ આવતું હશે તો આ CH3 માઇનસ છે એ ત્યાં એટેક કરીને જોડાશે તો OH બનાવશે અને અહીંયા CH3 આવશે. બરાબર. તો અહીંયા આગળ આ શું થઈ ગયું? OH અને આ જે છે એ શું આવશે? CH3 પ્રોડક્ટ. વોટ ઇઝ ધ પ્રોડક્ટ? તો અહીંયા આગળ જે પ્રોડક્ટ આવશે તો એમાં ધ્યાન રાખો કે આ બે કાર્બન છે એ કિરાલ નથી. અરે સોરી, બંને કાર્બન કિરાલ છે પણ એના ઉપરના ગ્રુપ સિમિલર નથી. તો જો ગ્રુપ સિમિલર હોય તો મેસો પોસિબલ હોય પહેલી વાત. બીજું કે ગ્રુપ સિમિલર હોય તો એ ઇનાન્શિયોમર પોસિબલ થાય. બરાબર. એટલે અહીંયા આગળ નેચરલી શું આવે? ડાયાસ્ટીરિયોમર. બરાબર. તો એ ડાયાસ્ટીરિયોમર બનાવશે. CH3MgBr but it is strictly given 1 mole only. એટલે કે બે જે કઈ C ડબલ બોન્ડ O આવતા હશે તો કોઈ પણ એક C ડબલ બોન્ડ O ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ થઈ શકશે. તો અહીંયા આગળ આ જે C ડબલ બોન્ડ O છે એ C ડબલ બોન્ડ O લઈ લ્યો CH3 માઇનસ અને MgBr પ્લસ તો CH3 માઇનસ છે અહીંયા એટેક કરશે આ O માઇનસ એટલે ત્યાં આફ્ટર ઓલ શું થઈ જાય? OH થઈ જાય. હવે અહીંયા આગળ હા એક નાનકડો ચેન્જ આવશે. શું થશે? તો હું પહેલા આનું સ્ટ્રક્ચર ડ્રો કરું તો એક તો આ 1 2 3 4 5 બરાબર 6 7 ને ટોટલ 8 એટમ થાય છે. અહીંયા આગળ O માઇનસ થાય. બીજા નંબરમાં કે અહીંયા આગળ CH3 આવશે
આ જે CH3 છે અહીંયા એટેક કરીને જોડાશે 1 2 3 4 5 આમ છે બરાબર તો આ જે O માઇનસ છે અને અહીંયા આગળ પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન છે તો જ્યારે પણ વિધિન ધ મોલેક્યુલ એક બાજુ પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ અને એક બાજુ નેગેટિવ કે લોન પેર આવતી હોય તો એ લોન પેર ઓર નેગેટિવ ચાર્જ તો એ અહીંયા ડોનેટ કરી દેશે અને આના ઉપર ડોનેટ કરશે એટલે આ બોન્ડ છે એ બ્રેક થશે આ લિવિંગ ગ્રુપ બની જશે બરાબર તો ટોટલ અહીંયા 1 2 3 4 અને 5 મેમ્બર રિંગ ફોર્મ થઈ કે જેમાં સેન્ટરમાં ઓક્સિજન હશે એટલે ટોટલ જોવા જાવ તો 1 2 3 4 5 અને 6 મેમ્બર્ડ રિંગ થઈ ગઈ આ રીતે ખ્યાલ આવ્યો હવે અને અહીંયા જ્યાં ઓક્સિજન છે એ જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય બરોબર તો અહીંથી મિનિટ સોરી શું મિસ્ટેક થઈ મારી કે આ મિથાઇલ છે આ બે મિથાઇલ એ રિંગ ફોર્મેશનમાં પાર્ટિસિપેટ નહીં થાય ને કારણ કે આ જે કાર્બન છે ત્યાંથી ઓક્સિજન છે ને ઓક્સિજન થી અહીંયા એટલે ટોટલ એટમ 5 થઈ જશે એટલે ઓક્સિજન આ રીતના રિંગ બનશે બરાબર ઓક્સિજનના એડજસન્ટ પોઝિશન ઉપર એક બાજુએ તો બે મિથાઇલ આવી જશે બરાબર તો અહીંયા આગળ આ સેકન્ડ કાર્બન કીધો તો આ થર્ડ આ ફોર્થ અને આ ફિફ્થ ઉપર શું હશે C ડબલ બોન્ડ O આમ આવશે તો આ C ડબલ બોન્ડ O અને બે મિથાઇલ ગ્રુપ આ આવશે ક્લિયર થઈ ગયું છે આ ક્વેશ્ચન ની અંદર મેગ્નેશિયમ સાથે રિએક્શન તો Br અને Cl માં મોર રિએક્ટિવ છે એ Br છે એટલે Mg છે એ ત્યાં જોડાશે MgBr બનાવશે અને MgBr છે એટલે આ કાર્બન છે એ પાર્શિયલી નેગેટિવ ચાર્જ થાય અહીંયા આ કાર્બન છે એ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય એટલે આને ઇલેક્ટ્રોન પેર આપે આ Cl માઇનસ રિલીઝ થાય અને આ બોન્ડ છે એ બ્રેક થઈ જાય એટલે MgBr Cl રિલીઝ થાય અને અહીંયા આગળ આપણને સાયક્લોહેક્સેન છે એ કમ્પાઉન્ડ મળશે COCl2 ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એક્સેસમાં છે એટલે ફિનાઇલ ગ્રુપ છે એ અવેલેબલ છે ફિનાઇલ છે એ ફર્સ્ટ ટાઈમ અહીંયા એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે એટલે Cl છે એ રિલીઝ થશે એટલે એક આવ્યું Cl બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ ફિનાઇલ ફરીથી એ ફિનાઇલ એટેક કરશે તો ફરીથી અહીંયા એટેક કરે આ Cl માઇનસ રિલીઝ થશે બરાબર અને થર્ડ ટાઈમ જ્યારે એટેક કરશે ત્યારે હજી C ડબલ બોન્ડ O છે એટલે થર્ડ ટાઈમ એટેક કરી શકશે અને ફિનાઇલ એક્સેસ એમાઉન્ટમાં છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે 3 ફિનાઇલ રિંગ ફિનાઇલ C ફિનાઇલ ફિનાઇલ અને અહીંયા આગળ O માઇનસ એટલે પછી OH થઈ જાય બધામાં C જ આન્સર આવે છે હા વોટ અ કોઇન્સિડન્ટ ઓકે તો અહીંયા આગળ આ રીતે આવશે એટલે 3 મોલ ઓફ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇઝ યુઝડ ડ્યુરિંગ ધીસ રિએક્શન મેજર પ્રોડક્ટ ફોર્મડ ઇન ધ ફોલોઇંગ રિએક્શન ઇઝ તો અહીંયા આગળ CH3O માઇનસ છે CH3OH આલ્કોહોલ અને આલ્કોક્સાઇડ આયનનું મિક્સચર હોય એટલે નોર્મલી એલિમિનેશન રિએક્શન થતી હોય ને અહીંયા તો જોડે હીટ પણ આપેલી છે તો CH3O માઇનસ છે એ H પ્લસ ને એબ્સોર્બ કરી લે તો અહીંયા H પ્લસ એબ્સોર્બ કરી લેશે તો અહીંયા આગળથી Br માઇનસ તો આ બે વચ્ચે ડબલ બોન્ડ આવશે એટલે CH3C CH3 ડબલ બોન્ડ CH2 so this is the product બરાબર again C answer ઓકે તો અહીંયા આગળ તમને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એની બધી રિએક્શન્સ બધી ટાઈપની રિએક્શન્સ છે એનું પણ રિવિઝન થઈ ગયું એના ક્વેશ્ચન્સ છે એ પણ તમને કરાવી દીધા ઓકે